જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ની YouTube ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે જીપીએસસી સ્પેશિયલ કાર્યક્રમ કે જેની અંદર તમારા માટે બંધારણની પૃષ્ઠભૂમિ એનો ભાગ 2 લઈને આવી ગયો છું। ઓકે, આ કાયદાઓ કેવા છે કે જેને ખાસ તમારે તૈયાર કરવાના હતા બે રીતે, એક તો ઇતિહાસના ભાગરૂપે ને બીજા બંધારણના ભાગરૂપે। કારણ કે આપણે અગાઉ પણ કીધું હતું આ મુદ્દાઓ જે છે ને બે સ્કીમમાં છે, બાય વન ગેટ વન ફ્રી। શું કામ? તો કે અહીંયા તમારે ઇતિહાસના ભાગરૂપે આમાંથી ક્વેશ્ચન પડશે ને બીજો ઓપ્શન તમારી પાસે રહેશે બંધારણ। કારણ કે ભારતીય બંધારણ એની ઉપર ઘણી બધી અસર આ તમામ કાયદાઓની ક્યાંક જોવા મળતી હોય છે કે જેની અંદર પર્ટિક્યુલર એવું કહી શકાય કે બ્રિટિશ તાજ, જો મિત્રો આજના મુદ્દાની અંદર આપણે પર્ટિક્યુલર ફોકસ કરશું બ્રિટિશ તાજનો શાસનકાળ। હવે પ્રશ્ન થાય છે બ્રિટિશ તાજનું શાસન ક્યારે લાગુ પડ્યું? તો બ્રિટિશ તાજના શાસનની શરૂઆત થશે મિત્રો 1858 થી। 1858 ની અંદર જે બ્રિટિશ તાજના શાસનની શરૂઆત થઈ આ સમયગાળા દરમિયાન ઘણા બધા કાયદાઓ ભારતની અંદર લાગુ પડશે। ઓકે, પહેલો કાયદો આવશે 1858 ની અંદર, એના પછી આવશે 1862 ની અંદર, સોરી 1861 ની અંદર, ત્યાર પછી આવશે 1891, એના પછી 1909, 1919, 1935 અને છેલ્લો ભારત દેશની આઝાદી સાથે એક કાયદો આવેલો કે જે છે 1947। તો મિત્રો આ તમામ કાયદાઓ કે જેને આપણે બે રીતે તૈયાર કરશું, બંધારણ અને ઇતિહાસ બેના ભાગરૂપે તૈયાર કરવાના જરૂરી છે। આ લેક્ચરની અંદર આપણે બે વસ્તુને સાથે સાથે આવરી લેવાના છે। ઓકે, સૌપ્રથમ શરૂઆત કરી પહેલા કાયદાથી કે જેને આપણે કહેશું ભારત શાસન અધિનિયમ 1858। હવે મિત્રો પહેલા તો એક વસ્તુ યાદ રાખશે, ભારત શાસન અધિનિયમ 1858 પહેલા તો કયા કારણોસર લાગુ પડ્યો, લાગુ પડવા પાછળનું કારણ શું? તો એના માટે ખાસ યાદ રાખી શકાય કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે કે જે ભારતની અંદર અત્યાર સુધી શાસન કરતી હતી 1857 સુધી। 1857 સુધી શાસન કર્યું। 1857માં ધબધબાટી બોલી, સ્વાતંત્ર્ય સંગ્રામ થયો। બ્રિટિશ સરકાર કે જેની સામે એક વિદ્રોહની જ્વાળા ઉત્પન્ન થઈ ને એનું પરિણામ શું આવ્યું? તો કે ભારતની અંદર અંગ્રેજોને બહુ મોટી કહી શકાય કે જાનહાનિનો ભોગ બનવું પડતું હોય છે। અંગ્રેજોને મોતિયા મરી ગયા। ઓકે, તો એની પાછળ ઘણા બધા કારણો જવાબદાર હતા, પણ આ જે કાયદો આવ્યો ને એ કાયદો આવવા પાછળ પણ જવાબદાર ઘટનાને 1857 નો સંગ્રામ કહી શકાય। શું કામ? તો કે આપણે યાદ હશે 1858 નો કાયદો કે જેને આપણે કહેશું ભારત શાસન અધિનિયમ 1858। એ પહેલા આપણે ચર્ચા કરી હતી એક કાયદાની કે જે હતો 1853માં। અગાઉના લેક્ચરની અંદર આપણે ઘણા બધા કાયદાઓ લીધેલા છે કે જેની અંદર રેગ્યુલેટિંગ એક્ટ 1773 એટલે નિયામક ધારો 1773, પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784, ચાર્ટર એક્ટ 1793, 1813, 1833 અને 1853 બધા કાયદાઓ આપણે પાર્ટ 1 ની અંદર અથવા તો ભારતીય બંધારણની પૃષ્ઠભૂમિ આવા ટાઇટલ સાથે ઇતિહાસની અંદર મૂક્યા છે। ઓકે, હવે ખાસ તો વાત કરવી છે 1853 ના કાયદાની। 1853 નો એક્ટ એટલે કે ચાર્ટર એક્ટ 1853। હવે ચાર્ટર એક્ટ 1853 ની અંદર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને એક વોર્નિંગ મળી હતી। વોર્નિંગ શું હતી? તો કે બ્રિટનની સરકારે એવું કીધું કે ભાઈ તમારું વહીવટી તંત્ર જે છે એટલે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું વહીવટી તંત્ર બ્રિટનની સરકારને જે તે સમયે થોડુંક ખતરારૂપ લાગેલું, કારણ કે આઉટ ઓફ કંટ્રોલ હતું ને એના પરિણામ સ્વરૂપે બ્રિટનની સરકારે એક વોર્નિંગ આપેલી કે અમને જ્યારે ઈચ્છા પડશે અમારી ઈચ્છા અનુસાર ભારતનું વહીવટી તંત્ર કે જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના હાથમાં છે, આ વહીવટી તંત્ર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ગમે ત્યારે ગુમાવશે। તો આ વસ્તુ કોના હાથમાં જશે? તો કે બ્રિટિશ તાજના હાથમાં। ઓકે, ક્યારે જશે? તો કે સરકારને જ્યારે ઈચ્છા પડે, ઇંગ્લેન્ડની સરકારને, બ્રિટનની સરકારને જ્યારે ઈચ્છા પડે ત્યારે આ વહીવટી તંત્ર વહી જશે। ઓકે, ઇંગ્લેન્ડની સરકારને ક્યારે ઈચ્છા પડી? તો કે 1858 ની અંદર। શું કામ? તો કે 1857 ની ક્રાંતિ થઈ। 1857 ની જે ક્રાંતિ થઈ કે જેની અંદર અંગ્રેજો કે જેને ઘણો મોટો ભોગ બનવું પડ્યું ને આ તમામ બાબતો પાછળ જવાબદાર કોણ થયું? તો કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ઉપર ઘોર આરોપો લગાડવામાં આવ્યા કે ભારતની અંદર આજે ધબધબાટી બોલી, ભારતની અંદર જે સ્વતંત્ર સંગ્રામ જેવો માહોલ જે ક્રિએટ થયો આની પાછળ જવાબદાર માત્ર ને માત્ર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને એનું વહીવટી તંત્ર છે કે જેને લીધે અનેક અંગ્રેજ નાગરિકોએ પણ મૃત્યુને ઘાટ ઉતરવું પડે। ઓકે, તો આ ઘટનાને આધારે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ઉપર ઘોર આરોપો લાગ્યા। કંપની જે છે એની પાસેથી ભારતનું વહીવટી તંત્ર છીનવી લેવામાં આવ્યું। તો મિત્રો અહીંયા એક એક્ઝામનો પ્રશ્ન બની ગયો, અગાઉ એક પૂછાઈ ગયેલો ક્વેશ્ચન
કે ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની એના શાસનનો અંત ક્યારે થશે? તો મિત્રો એ વર્ષ તમારે યાદ રાખવાનું હોય 1858. પણ હારું ઓપ્શનની અંદર એક ઓપ્શન હેરાન કરે, 1947. 1947 આવે એટલે મોટા ભાગના એવું વિચારે કે ભાઈ 1947માં દેશ આઝાદ થયો, કંપની શાસનનો અંત. ના મિત્રો, કંપનીના શાસનનો અંત ક્યારે થશે? તો કે 1858. ઓકે, તો 1858માં શું દેશ આઝાદ થઈ ગયો છે? તો કે ના, 1858માં ભારતમાં કોના શાસનની શરૂઆત થઈ? તો કે બ્રિટિશ તાજના શાસન. ઇંગ્લેન્ડની રાજગાદી ઉપર જે વ્યક્તિ બેઠેલું હશે એના શાસનની શરૂઆત થઈ અને ભારતનું વહીવટી તંત્ર કોને સોંપવામાં આવશે? તો કે બ્રિટનની સંસદે. ઇંગ્લેન્ડની સંસદ હવે ભારતનું વહીવટી તંત્ર સંભાળશે. તો મિત્રો એનો મતલબ એવો થયો કે અહીંયા કંપની શાસનનો અંત થયો અને તાજના શાસનની શરૂઆત થઈ. વન બાય વન એક મુદ્દાઓ જોતા જઈએ. આપણે જોયું કે ભાઈ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની એના શાસનનો અંત થશે, એની પાછળ જવાબદાર 1857નો સંગ્રામ થયો, કંપની શાસનનો થઈ ગયો અંત. ઓકે, હવે કોના શાસનની શરૂઆત થઈ? તો કે બ્રિટિશ તાજ, બ્રિટનની રાજગાદી પર જે વ્યક્તિ બેઠેલા હશે એના તાજના શાસનની શરૂઆત થઈ. ઓકે, બ્રિટિશ તાજના શાસનની શરૂઆત થઈ તો પહેલા તો ભારતની અંદર અંગ્રેજોનું એક સર્વોચ્ચ પદ હતું. અંગ્રેજોનું એક સર્વોચ્ચ પદ હતું કે જે હતું ગવર્નર જનરલ. કયું પદ હતું? ગવર્નર જનરલ. ઓકે, ગવર્નર જનરલનું પદ કરી દીધું નાબૂદ. તો હવે એક નવા પદની મિત્રો શરૂઆત થઈ કે જેને નામ આપવામાં આવ્યું વાઇસરોય. શું નામ આપવામાં આવ્યું? વાઇસરોય. ઓકે, પહેલા કયું પદ હતું? તો ગવર્નર જનરલ. હવે નવું પદ કયું અસ્તિત્વમાં આવ્યું? વાઇસરોય. ઓકે, વાઇસરોય જે છે આ પદ ઉપર નવી વ્યક્તિ કોઈ આવશે? તો કે ના, જે વ્યક્તિ ગવર્નર જનરલ હતો એને જ બનાવી દીધો વાઇસરોય. તો પ્રશ્ન પૂછે કે 1857ના સંગ્રામ સમયે ભારતમાં ગવર્નર જનરલ પદ ઉપર કોણ હતું? તો મિત્રો સંગ્રામ સમયે ગવર્નર જનરલ ઉપર હતો કેનિંગ. કોણ હતો? કેનિંગ. ઓકે, કેનિંગને જ બનાવી દેવામાં આવે છે વાઇસરોય. તો યાદ રાખી મિત્રો, ભારતમાં પ્રથમ વાઇસરોય કોણ? તો પ્રથમ વાઇસરોય આવશે કેનિંગ. યાદ રાખવું ખૂબ જરૂરી છે, એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે ભારતના પ્રથમ વાઇસરોય કોણ? તો કેનિંગ. ક્લાસ 3 લેવલે સિમ્પલ ક્વેશ્ચન આવા પણ પૂછાઈ ગયેલા છે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ. હવે પ્રશ્ન થાય છે આ વાઇસરોય છે કોણ? વાઇસરોય કોણ? તો મિત્રો યાદ રાખી શકાય, બ્રિટિશ તાજ. બ્રિટિશ તાજ ભારતમાં શાસન કરવા નથી આવતું, પણ બ્રિટિશ તાજ પોતાના પ્રતિનિધિને ભારતની અંદર મોકલશે. એ બ્રિટિશ તાજના પ્રતિનિધિ એટલે તો કે વાઇસરોય. તો મિત્રો આ રીતે ભારતની અંદર પેલું એક નવું પદ શરૂ થયું કે જેને આપણે કીધું વાઇસરોય. ઓકે, અત્યાર સુધી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની એનું શાસન હતું. એ સમયે સર્વોચ્ચ પદ કયું હતું? તો કે ગવર્નર જનરલ. કંપની શાસનનો થઈ ગયો અંત, તાજના શાસનની શરૂઆત. હવે તમને એક્ઝામમાં પ્રશ્ન પૂછે કે ભારતમાં બ્રિટિશ તાજના શાસનનો અંત ક્યારે થયો? તો મિત્રો 1947 યાદ રાખવાનું, કારણ કે તાજના શાસનની શરૂઆત થઈ 1858માં. તાજના શાસનની શરૂઆત થઈ 1858માં અને એનો અંત થશે 1947માં ભારત દેશની આઝાદી સાથે. એટલું ક્લિયર પહેલા? ઓકે, હવે વાત કરી છે વાઇસરોય. વાઇસરોય પદ ઉપર કોણ આવ્યું? તો કે કેનિંગ. હવે ખાસ આના કેટલાક મહત્વના મુદ્દાઓ આપણે અહીં જોવાના છે કે જેની અંદર એવું કહી શકાય કે કોર્ટ ઓફ ડાયરેક્ટર અને બોર્ડ ઓફ કંટ્રોલ. હવે પહેલા તો આ બે વસ્તુ તમને ખબર હોવી જોઈએ, કોર્ટ ઓફ ડાયરેક્ટર શું છે, બોર્ડ ઓફ કંટ્રોલ શું છે. ઓકે, કોર્ટ ઓફ ડાયરેક્ટર અને બોર્ડ ઓફ કંટ્રોલ માટે એવું કહી શકાય કે આપ સૌએ ખાસ તો એક કાયદો જોયો હશે. જો દરેક પાછળના કાયદાઓને પણ રિવાઇઝ કરતો જાઓ, કારણ કે તમે ભણ્યા છો એટલે તમને એ કાયદાઓ પણ યાદ હશે. ઓકે, એક કાયદો આપણે જોયો તો પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784. ઓકે, પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784 જે ભણ્યા એની અંદર તમને યાદ હશે કે ભારતની અંદર કંપની એટલે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, એના કાર્યોને બે ભાગની અંદર વિભાજિત કરેલા. એક વ્યાપારી કાર્યો અને બીજા હતા વહીવટી કાર્યો. ઓકે, વ્યાપારી કાર્યો માટે શેની વ્યવસ્થા હતી? તો કે કોર્ટ ઓફ ડાયરેક્ટર. વહીવટી કાર્યો માટે શેની વ્યવસ્થા આવી હતી? તો કે બોર્ડ ઓફ કંટ્રોલ. મિત્રો આ બે વસ્તુને કરી દીધી નાબૂદ. કોર્ટ ઓફ ડાયરેક્ટર રદ, બોર્ડ ઓફ કંટ્રોલ પણ રદ. કયા કાયદા દ્વારા રદ થયું? ભારત શાસન અધિનિયમ 1858. ખૂબ મહત્વની જોગવાઈ છે, ભૂલાવી જોઈએ નહીં. એનાથી પણ વિશેષ વાત કરી, એક નવું પદ અસ્તિત્વમાં આવ્યું. મિત્રો આ પદનું ખાસ મહત્વનું કામ છે. ઓકે, હવે જે પદ અસ્તિત્વમાં આવશે કે જેને આપણે કહેશું સચિવ. શું નામ આપશું? સચિવ. ઓકે, સચિવનું પદ અસ્તિત્વમાં આવ્યું. આ સચિવ પદ ઉપર સૌપ્રથમ કોની નિમણૂક થઈ? તો મિત્રો નામ યાદ રાખવાનું છે સ્ટેનલી. કોણ આવ્યું? સ્ટેનલી.
ઓકે, ભારતમાં સચિવ અથવા તો ભારતીય સચિવ તરીકે એક નવું પદ અસ્તિત્વમાં આવ્યું. બ્રિટિશ તાજ દ્વારા આ વ્યક્તિની નિમણૂક કરવામાં આવશે, અથવા તો કહી શકાય કે આ એક ભારતની અંદર એક સંસદ જેવો જ માહોલ એમણે ક્રિએટ કરી દીધેલો છે. એક આખું વહીવટી તંત્ર ચલાવવા માટે 15 સભ્યોની સમિતિ, ને આ સમિતિ આખું વહીવટી તંત્ર ચલાવવામાં વાઇસરોયને પણ ક્યાંક ને ક્યાંક મદદરૂપ થઈ શકે, આવું એક પદ અસ્તિત્વમાં આવ્યું કે જેને કીધું સચિવ. ભારત સચિવ અથવા તો સેક્રેટરી ઓફ સ્ટેટ, સેક્રેટરી ઓફ સ્ટેટ પણ કહી શકાય, ભારત સચિવ પણ કહી શકાય. ઓકે, કેટલાક અગાઉના આગામી કાયદાઓ અને ચર્ચામાં લઉં તો ત્યાં તમને બે નામ ખાસ મહત્વના કહી શકાય. એક કાયદો તમે સાંભળ્યો હોય, મોર્લે મિન્ટો સુધારા, નામ સાંભળેલું હશે, મોર્લે મિન્ટો સુધારા. અહીં મિત્રો બે નામ છે, એક મોર્લે, મોર્લો નથી, મોર્લે, અને બીજું છે મિન્ટો. મિન્ટો સાંભળેલું, દિમાગ કી બત્તી જલાઈ દે, હા. તો મોર્લે અને મિન્ટો આ બે નામ 1909ના કાયદાની અંદર તમે જોવો છો. એમાં મોર્લે જે છે એ ભારતનો સચિવ હતો. કોણ હતો? ભારતીય સચિવ. મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા પણ સાંભળેલા હશે, 1919નો કાયદો. તો મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ જે સાંભળો છો એમાં મોન્ટેગ્યુ અને ચેમ્સફોર્ડ આ બે નામ છે. મોન્ટેગ્યુ છે એ ભારતનો સચિવ હતો, ચેમ્સફોર્ડ છે એ ભારતનો વાઇસરોય હતો. તો મોન્ટેગ્યુ નામ પણ સાંભળેલું છે, એ પણ કોણ હતો? ભારત સચિવ. તો આવા કેટલાક સચિવના પદ પણ યાદ રાખવા જરૂરી છે, જે કામના હશે એ બધા હું ચર્ચામાં લેતો જઈશ. ઓકે, ભારત શાસન અધિનિયમ 1858 ની અંદર એક સચિવનું પદ અસ્તિત્વમાં આવ્યું. ઓકે, આ સચિવ કે જે પદ ઉપર સૌપ્રથમ કોની નિમણૂક થઈ અહીંયા, તો એનું નામ છે મિત્રો સ્ટેનલી. નામ યાદ રાખવું જરૂરી છે, સ્ટેનલી ભૂલાવવું જોઈએ નહીં. આપણે અહીંયા સ્પેસિફાઈ લખેલું છે સ્ટેનલી, કે જે ભારત શાસન અધિનિયમ અંતર્ગત ભારતની અંદર એક નવું પદ અસ્તિત્વમાં આવ્યું સચિવનું. સચિવ પદ ઉપર કોની નિમણૂક થઈ? તો સ્ટેનલીની. ઓકે, હવે સ્ટેનલીની નિમણૂક થઈ. સ્ટેનલીને કામ કરવા માટે, એના કાર્યો માટે મહત્વની આખી એની કાઉન્સિલ તૈયાર કરી દીધી, કે જેની અંદર 15 સભ્યો, કેટલા સભ્યોની નિમણૂક થઈ? 15 સભ્યો, અને 15 સભ્યોની પરિષદનું નિર્માણ કરવામાં આવેલું. તો એને પણ તમારે સાથે સાથે યાદ રાખવું પડશે. ક્લિયર છે? ઓકે, બ્રિટિશ તાજનો ઢંઢેરો. બ્રિટિશ તાજનો ઢંઢેરો મિત્રો એટલા માટે આ કાયદા સાથે સંકળાયેલો છે કારણ કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની એના શાસનનો અંત થયો ને, તો એ શાસનનો અંત થયાની સાથે ઘણા બધા ભારતીય શાસકો, ભારતીય પ્રજાજનો, ભારતના લોકો કે જેને ખરેખર બ્રિટનની સરકાર પ્રત્યે એક કહી શકાય કે એક રોષ, ગુસ્સો ખૂબ જ વધી ગયેલો. હવે એ રોષ અને ગુસ્સો એને શાંત પાડવા માટે બ્રિટિશ તાજે કેટલીક સારી સારી બાબતો કરેલી. કેટલાક મુદ્દાઓ લોકો સમક્ષ રજૂ કરવામાં આવેલા કે હવે ભારતના વહીવટી તંત્રમાં અમે આવા બધા ફેરફાર કરશું. ઓકે, એ તમામ મુદ્દાઓ કે જેને કહેવામાં આવશે બ્રિટિશ તાજનો ઢંઢેરો. ઓકે, એ મુદ્દાઓ આપણે 1857 સંગ્રામવાળો જે લેક્ચર લેશું એની અંદર ક્યાંક ચર્ચામાં લઈ લેશું. તમામ મુદ્દાઓ એની અંદર આવરી લેવા છે કારણ કે આ કાયદાકીય બાબતો સાથે ચાલી છે, એટલે અહીંયા એ બાબતોને ચર્ચામાં લેતો નથી. ઓકે, ખાસ તો હવે કેટલાક પદ યાદ રાખવામાં કન્ફ્યુઝન ઊભું થતું હોય, તો ક્યાં પહેલા તો પદ યાદ રાખવા હોય. યા એક 1765 તરફ જાય છે. હવે થોડોક પાછળ જાઉં છું, યાદ જ હશે આશા રાખીએ આપણે. 1765 ની અંદર એવું કહી શકાય કે બંગાળની અંદર ગવર્નરનું પદનું મહત્વ વધેલું. ઓકે, 1765 ની અંદર બંગાળમાં ગવર્નર પદ ઉપર કોની નિમણૂક થઈ હતી? તો કે રોબર્ટ ક્લાઇવ. મિત્રો આ પદ યાદ રાખવું જરૂરી છે કારણ કે દ્વિમુખી શાસન પદ્ધતિ આને દાખલ કરેલી હતી. સાથે સાથે 1765 ની અંદર અલ્હાબાદની સંધિમાં પણ એને આપણે ચર્ચામાં લીધેલો હતો. આગલા કાયદામાં બધી વસ્તુ આપણે ચર્ચામાં લીધી છે. ઓકે, ત્યાર પછી બંગાળ. હવે રેગ્યુલેટિંગ એક્ટ 1773, નિયામક ધારો 1773 આપણે જે ભણ્યા, આ કાયદાની અંદર એક વહીવટી વ્યવસ્થામાં ફેરફાર થયો હતો. જે વ્યક્તિ બંગાળના ગવર્નર હતા એને બનાવી દીધા હતા બંગાળના ગવર્નર જનરલ. તો મિત્રો પહેલી વખત ગવર્નર જનરલનું પદ અસ્તિત્વમાં આવેલું. તો બંગાળના સૌપ્રથમ ગવર્નર જનરલ કોણ આવે? તો વોરન હેસ્ટિંગ્સ. કોણ છે? વોરન હેસ્ટિંગ્સ. તો આ નામ પણ યાદ રાખવું જરૂરી. ચાર્ટર એક્ટ પણ આપણે આગલા લેક્ચરની અંદર ભણ્યા. ચાર્ટર એક્ટ 1833 ભણ્યા. એની અંદર આપણે જોયું કે ભારતની અંદર બંગાળના ગવર્નર જનરલ એને બનાવી દીધા ભારતના ગવર્નર જનરલ. એટલે ગવર્નર જનરલ ઓફ બેંગાલ હતા, એને બનાવી દીધા ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા. આ પદ ઉપર સૌપ્રથમ કોણ? તો ત્યાં યાદ રાખવાનું છે વિલિયમ બેન્ટિંગ. માઉન્ટ બેટન છેલ્લા આવશે. વિલિયમ બેન્ટિંગ. આપ સૌ જાણો છો વિલિયમ બેન્ટિંગનું નામ સાંભળેલું છે આપણે. ચાર્ટર એક્ટ 1833 ની અંદર ભણવામાં લીધેલા છે. ને ત્યાર પછી હવે કેનિંગ કે જે ગવર્નર જનરલ પદ ઉપર હતા 1857ના સંગ્રામ સમય. સંગ્રામ પૂરો થયો, તાજના શાસનની શરૂઆત થઈ, વાઇસરોયનું પદ અસ્તિત્વમાં આવ્યું ને વાઇસરોય પદ ઉપર સૌપ્રથમ નિમણૂક કોની થઈ? તો કેનિંગ.
આગામી સમયની પણ વાત કરી લઈ. ઓકે, વાઇસરોય પદ ઉપર સૌપ્રથમ કેનિંગ છે. અંતિમ વાઇસરોય પદ ઉપર આવશે માઉન્ટબેટન. 1947 ની અંદર ભારતના અંતિમ વાઇસરોય એટલે માઉન્ટબેટન. ભારત દેશ આઝાદ થઈ ગયો પછી માઉન્ટબેટન ઘર ભેગો નથી થઈ ગયો. માઉન્ટબેટન રોકાણો કારણ કે એને રજૂઆત કરવામાં આવેલી છે, એક વહીવટી તંત્ર સંભાળવા માટે એક જવાબદારી સોંપવામાં આવેલી. ભારત દેશની આઝાદી પછી સ્વતંત્ર ભારતની અંદર એક પદ અસ્તિત્વમાં આવેલું હતું, ગવર્નર જનરલ. પ્રશ્ન થાય છે ગવર્નર જનરલ, તો એ 1947 ના કાયદામાં ચર્ચામાં લઉં છું. ઓકે, ગવર્નર જનરલની જે વાત કરી તો સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ પદ ઉપર કોણ આવશે? તો માઉન્ટબેટન. ઓકે, ગવર્નર જનરલ પદ ઉપર આઝાદી પછી આપણે બે વ્યક્તિને જોયા. સૌપ્રથમ માઉન્ટબેટન, પણ એક્ઝામની અંદર મોટા ભાગે જે પ્રશ્ન પૂછે છે, ઘણી બધી વખત રિપીટ થયેલો એ ક્વેશ્ચન તમને કહી દઉં મિત્રો કે સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ. સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ? ચક્રવર્તી રાજગોપાલાચારી. આ નામ પણ યાદ રાખવું જરૂરી છે. એક્ઝામની અંદર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન, ઘણી બધી વખત રિપીટ થયેલો ક્વેશ્ચન કે સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ તો કે માઉન્ટબેટન, પણ સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ તો ચક્રવર્તી રાજગોપાલાચારી. આમાં મિસ્ટેક ન થાય એનું ખાસ ધ્યાન રાખશું, કારણ કે ઓપ્શનમાં બે નામ તમને જોવા મળશે. ભારતીય શબ્દ દેખાય એટલે ચક્રવર્તી રાજગોપાલાચારી ટીક કરવાનું થશે. ઠીક છે? ઓકે, આપણે વાત કરતા હતા ભારત શાસન અધિનિયમ 1858 નો. આજે કાયદાની જે ચર્ચા કરી કે જેની અંદર ખાસ કરીને કેટલાક મહત્વના મુદ્દાઓ આપણે આની અંદર જોયા. કયા મુદ્દાઓ આપણે જોયા? તો કે ભાઈ પહેલા તો 1857 સંગ્રામ થયો. સંગ્રામ પત્યો એટલે ભારતમાં તાજના શાસનની શરૂઆત થઈ. તાજના શાસનની શરૂઆત ક્યારે થઈ? તો 1858 ની અંદર. ઓકે, કંપની શાસનનો અંત ક્યારે થયો? તો 1858 ની અંદર. ત્યાર પછી આપણે જોયું કે એક નવું પદ અસ્તિત્વમાં આવ્યું કે જેને આપણે કીધું વાઇસરોય. પેલા કયું હતું? તો કે ગવર્નર જનરલ. નવું પદ આવ્યું વાઇસરોય. વાઇસરોય પદ ઉપર કોણ આવ્યું? તો કે કેનિંગ. સાથે સાથે યાદ રાખ્યું તો કે ભાઈ વાઇસરોય એની સાથે સાથે એક મહત્વનું પદ આવ્યું સચિવ. સચિવના પદ ઉપર સૌપ્રથમ નિમણૂક કોની થઈ? તો કે સ્ટેનલીની. ઓકે, સ્ટેનલીની સાથે મદદમાં એક આખું સચિવનું કહી શકાય પરિષદ પણ તૈયાર કરવામાં આવેલી, અને પરિષદની અંદર કેટલા સભ્યો મૂકેલા હતા? 15 સભ્યો. ઓકે, સાથે યાદ રાખવાનું છે મિત્રો, ભૂલાય નહીં એની પણ એક મહત્વની બાબત કે ભાઈ બોર્ડ ઓફ કંટ્રોલ કે કોર્ટ ઓફ ડાયરેક્ટર આ માળખું પણ હવે કરી દેવામાં આવેલું છે રદ. ક્લિયર છે આટલું? ઓકે, હવે નેક્સ્ટ વાત કરશું ભારત પરિષદ અધિનિયમ 1861 અથવા તો ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ. ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1861, ભારતીય પરિષદ અધિનિયમ 1861. ઓકે, આ કાયદો જે છે ને, જો મોટા ભાગે વિદ્યાર્થી મિત્રો આ કાયદો બંધારણના ભાગરૂપે તૈયાર કરવો ખૂબ જરૂરી છે, પણ તૈયાર કરતા નથી. આ પણ એક રિયાલિટી છે. જે લોકો આ તૈયાર કર્યો છે ને એ લોકો જાણે છે કે આ કાયદામાંથી એક કે બે ક્વેશ્ચન મોટા ભાગે જોવા મળેલા છે. તો મિત્રો મોસ્ટ આઈએમપી કહી શકાય આ કાયદામાંથી ક્વેશ્ચન ઘણી બધી વખત જીપીએસસીની એક્ઝામોમાં પૂછાયેલા છે. ખાસ કરીને જે એક્ઝામોમાં બંધારણનું મહત્વ વધારે હોય, આ તમામ એક્ઝામોની અંદર આ કાયદામાંથી ક્વેશ્ચન ક્યાંક ને ક્યાંક કોઈ પણ સ્વરૂપે જોવા મળતા હોય છે. તો એની પણ મિત્રો આપણે આ કાયદા સાથે ચર્ચા કરીએ. ઓકે, સૌપ્રથમ હવે અંગ્રેજોને એક વિચાર આવ્યો. અંગ્રેજોને એટલે વાત કરું છું મિત્રો કેનિંગની, કારણ કે કેનિંગ જે તે સમયે વાઇસરોય હતા. કેનિંગને એક ઈચ્છા થઈ કે અત્યાર સુધી એવું હતું કે બધી જગ્યાએ આપણે જ લડી છે. ભારતની અંદર વહીવટી તંત્રમાં બધું આપણે સંભાળે છે, બધી વ્યવસ્થાની અંદર આપણે જ મોટા ભાગે જવાબદારી લઈને બેઠા છે. હવે એકને એક જવાબદારી હવે હું થાક્યો, કારણ કે જ્યારે 1773 થી કાયદાઓની શરૂઆત થઈ ને, એટલે કાયદાઓનું કેન્દ્રીકરણ કરવાનું શરૂ કર્યું. કેન્દ્રીકરણ એટલે શું? તો કે મોટા ભાગની સત્તાઓ કેન્દ્રીય વ્યવસ્થામાં લઈ ગયા, અથવા તો અંગ્રેજોનો જે સર્વોચ્ચ અધિકારી હોય એની અંદર નિહિત કરતા ગયા. ઓકે, એક સમય એવો આવ્યો કે એ લોકો થાક્યા. એ સમય આ છે. તો હવે શું થશે? તો કે જે અત્યાર સુધી કેન્દ્રીકરણ થતું હતું એ સત્તાઓનું હવે વિભાજન કરવાની શરૂઆત થશે. એનો મતલબ અહીંથી વિકેન્દ્રીકરણની શરૂઆત થઈ. ઓકે, વિકેન્દ્રીકરણની શરૂઆત થઈ તો ઘણા બધા લોકોને પોતે નાના મોટા પદ આપવાની શરૂઆત કરશે. જવાબદારીઓ વધશે. જે કેન્દ્રીય સત્તામાં જે ખાસ કરીને કેન્દ્રીય નિયંત્રણ હતું એમની જવાબદારી વધારે હતી, એ જવાબદારીઓ હવે ધીરે ધીરે વિભાજિત થશે. ને આજે ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1861 નો આ જે કાયદો કે જેની અંદર એને એક વિચાર આવ્યો કે ભારતીય લોકોને પણ આપણી સાથે સ્થાન આપી
તો મિત્રો ભારતીયોને પહેલી વખત સ્થાન પ્રાપ્ત થયું કેટલીક પરિષદોની અંદર, વિધાન પરિષદોની અંદર ક્યાંક એમને સ્થાન પડવાની શરૂઆત થઈ. ઓકે, અહીંયા જે ભારતીય લોકોને સ્થાન આપવાની જે શરૂઆત કરી ત્યાં મિત્રો એક વસ્તુ યાદ રાખશે, ઓફિશિયલ પદ ઉપર નથી બેસાડ્યા, અનઓફિશિયલ પદ કહી શકાય, ગેરસરકારી પદ કહી શકાય, એની અંદર ભારતીય લોકોને હવે સદસ્યતા આપવા માંડ્યા, ભારતીય લોકોને સભ્ય પદ આપવાની શરૂઆત થઈ. ઓકે, ભારતીય લોકોને સભ્ય પદ આપવાની શરૂઆત કોણે કરી? તો કે કેનિંગે. ક્યારે કરી? 1862 ની અંદર. આપ સૌ જાણો છો કેનિંગ કયા પદ ઉપર હતો? તો કે વાઇસરોય. ઓકે, અહીંયા તમારે મને એ આન્સર આપવાનો છે કે 1861 કે જ્યારે કેનિંગ ખાસ કરીને જ્યારે વાઇસરોય પદ ઉપર હતો એ સમયે કેટલાક મહત્વના કાયદાઓ કે જે પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા છે, કયા કયા કાયદાઓ અસ્તિત્વમાં આવેલા હતા ને કયા કયા કાયદાઓ અમલીકરણ કરવામાં આવેલું હતું, એનો આન્સર તમારે મને કમેન્ટ બોક્સની અંદર આપવાનો છે. કેનિંગના શાસનકાળ દરમિયાન ભારતમાં કયા કયા કાયદાઓ ખાસ કરીને જેનું હાલમાં પણ આપણે અસ્તિત્વ જોવી છે એ જે તે સમયે અમલમાં આવેલા હતા, તો એ કાયદાઓના નામ તમારે આપવાના છે કમેન્ટ બોક્સની અંદર. આપશો ને આન્સર? ઓકે, નેક્સ્ટ આપણે વાત કરતા હતા કેનિંગ શું કર્યું એને? તો કે ભાઈ 3 ભારતીય લોકોને સ્થાન આપ્યું. 3 નામ મિત્રો ખાસ યાદ રાખવાના, ભૂલાવા ન જોઈએ. 3 નામ ક્યાં? તો કે એક યાદ રાખવાના છે બનારસના રાજા, જો સ્પેસિફિકલી સ્લાઇડમાં લખ્યું છે છતાં આપણે સ્પેસિફિક 3 નામ યાદ રાખવા માટે રિપીટ કરવું છે. એક તો બનારસના રાજા, બીજું પટિયાલાના રાજા, અને ત્રીજા તમારે યાદ રાખવાના છે સર દિનકર રાવ. 3 નામ યાદ રાખવાના છે, બનારસના રાજા, પટિયાલાના રાજા અને સર દિનકર રાવ. આ 3 વ્યક્તિ કે જે આ કાયદા અંતર્ગત એટલે કે ભારતીય પરિષદ અધિનિયમ ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1861 કે જેના દ્વારા એમને હવે અંગ્રેજો સાથે વહીવટી તંત્રમાં સ્થાન મળ્યું. ઓકે, સ્થાન મળ્યું છે પણ કયા પદ ઉપર? તો કે બિનસરકારી. સરકારી પદો જે હતા એમાં એમની સાથે સમાવિષ્ટ નથી કરેલા, બિનસરકારી પદ કે જ્યાં પરિષદની અંદર વાઇસરોયે પોતાની સાથે સ્થાન આપ્યું છે. તો આ એક મહત્વની જોગવાઈ કહી શકાય કે અંગ્રેજોને એવો વિચાર તો આવ્યો કે ભારતીય લોકોને પણ અમારી સાથે સમાવિષ્ટ કર્યું, તો અહીંથી સ્ટાર્ટઅપ થયું. 3 વ્યક્તિને સ્થાન મળ્યું. એ 3 કોણ? એક બનારસના રાજા, પટિયાલાના રાજા અને સર દિનકર રાવ. આ 3 નામ યાદ રાખવા ખૂબ જ જરૂરી છે. ઠીક છે? ઓકે, નેક્સ્ટ આગળ વધી. હવે વાત કરવી છે ખાસ તો આપણે હમણાં જ મુદ્દો આપણે જે સ્ટાર્ટિંગની અંદર લીધો, આ ટોપિકની શરૂઆત આપણે કરી ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1861 કે જેની અંદર આપણે કીધું કે અત્યાર સુધી એટલે 1773 થી શું કરતા હતા? તો કે કેન્દ્રીકરણ કરતા હતા. કેન્દ્રીકરણ એટલે બધી સત્તા ઉપર જે હાયર ઓથોરિટી હોય એના સુધી આપવામાં આવતી, કે એની પાસે બધી સત્તા આવતી. હવે વાઇસરોય કેનિંગ થાકી ગયો કે ભાઈ હવે મારાથી આટલી બધી જવાબદારી લઈ શકાય એમ નથી. એટલે કેનિંગે શું કર્યું? તો કે સત્તાનું વિકેન્દ્રીકરણ કરવાની શરૂઆત કરી. તો હવે અહીંયા શેની શરૂઆત થઈ? વિકેન્દ્રીકરણ. પ્રશ્નાઓ એક સેન્ટેન્સના ફોર્મેટની અંદર જીપીએસસી ક્લાસ 1-2 લેવલે જોવા મળેલો કે ભારત શાસન અધિનિયમ ભારત પરિષદ અધિનિયમ 1861 કે જેના અંતર્ગત ભારતમાં હવે વિકેન્દ્રીકરણની, સત્તાના વિકેન્દ્રીકરણની શરૂઆત થઈ. મિત્રો આ વસ્તુ સાચી છે. પેલા આટલું વસ્તુ માઇન્ડ મારી, પેલા શું થતું? તો કે કેન્દ્રીકરણ. હવે શું થાય છે? વિકેન્દ્રીકરણ. પેલા બધી જવાબદારી ખેંચી, હવે જવાબદારી કરી રિલીઝ. ક્લિયર આટલું? ઓકે, મુંબઈ અને મદ્રાસ. મુંબઈ અને મદ્રાસ આ 2 પ્રાંતો અથવા તો પ્રેસિડેન્સી કયો આપણે, બોમ્બે પ્રેસિડેન્સી, મદ્રાસ પ્રેસિડેન્સી, એની કાયદાકીય જે સત્તા હતી પાછી આપવામાં આવી. તો કોક દી લઈ પણ લીધી. આ કાયદાકીય સત્તા લઈ લીધી હતી. આવું આપણે ભણ્યા છીએ અગાઉના એક કાયદાની અંદર. અગાઉ જે આપણે કાયદાઓ જે ચર્ચામાં લીધા કે જેની અંદર ચાર્ટર એક્ટ 1833 ભણ્યા. ચાર્ટર એક્ટ 1833 ની અંદર આપણે એવું કીધું હતું કે જે વ્યક્તિ ગવર્નર જનરલ ઓફ બેંગાલમાંથી ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા બને છે, એટલે કે ભારતના ગવર્નર જનરલ જે બને છે, એની પાસે હવે ભારતના કોઈ પણ પ્રદેશ કે જે અંગ્રેજોના હસ્તગત રહેલા છે એના માટે કાયદો ઘડવાની સત્તા આપી છે. અને જે કાયદો ઘડવાની સત્તા આપી એની અંદર આપણે એવું કીધેલું કે મદ્રાસ અને બોમ્બે આ પ્રેસિડેન્સીના જે ગવર્નર છે એની કાયદાને રિલેટેડ જે કાંઈ સત્તા હતી થઈ ગઈ હતી નાબૂદ. ક્યારે નાબૂદ થઈ હતી? તો 1833માં.
અહીંયા પાછી સત્તા આપવામાં આવી, તો એનો મતલબ 1861 ની અંદર ફરીથી હવે સત્તા પાછી સોંપવામાં આવતી હોય. ગવર્નર જનરલે લઈ લીધી હતી અથવા તો એને આપી દેવામાં આવેલી હતી, એ સત્તા પાછી સોંપી દેવામાં આવતી હોય છે મદ્રાસ અને બોમ્બે પ્રેસિડેન્સીના ગવર્નરોને. એટલું ક્લિયર છે? ઓકે. આ અધિનિયમની અંદર ખાસ કરીને વિધાન પરિષદ, આ એક મહત્વની બાબત છે મિત્રો. વિધાન પરિષદનું નિર્માણ માટેની પણ કેટલીક જોગવાઈ કરવામાં આવેલી, ને આ જ કાયદામાં જે વિધાન પરિષદના નિર્માણ માટેની જોગવાઈ હતી એના ભાગરૂપે કેટલાક પ્રદેશોમાં વિધાન પરિષદની શરૂઆત ક્યાં ક્યાં થઈ? તો કે 1862 ની અંદર બંગાળની અંદર થઈ. જો આ એક વખત વાંચીને છોડી દેવાનું છે, આની ઉપર વધારે ફોકસ નથી કરવાનું. 1862 ની અંદર બંગાળમાં થઈ. 1866 ની અંદર અજમેર અને સિંધ પ્રદેશની અંદર એટલે ઉત્તર પશ્ચિમ સીમા પ્રાંતોની અંદર થઈ. હવે સીમા પ્રાંતોની અંદર પણ થઈ ગઈ, ખાસ કરીને ભારતના ઉત્તર પશ્ચિમ એટલે કહી શકાય વાયવ્ય સીમા આવેલા પ્રદેશો. વાયવ્ય સીમા ઉપર શું આવે? તો કે અજમેર આવે, સિંધ પ્રદેશ આવે. અહીંયા જે પ્રદેશો છે ત્યાં પણ હવે ખાસ તો વિધાન પરિષદોની શરૂઆત થઈ. આ ઉપરાંત પંજાબની અંદર થઈ 1857. એક વખત વાંચીને છોડી દેવાનું કહું છું, ગોખવાનું કહેતો નથી. ઠીક છે? આ જોગવાઈ શેની અંદર છે? તો કે ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1861, ભારતીય પરિષદ અધિનિયમ 1861. ઓકે, નેક્સ્ટ આપણે વાત કરવી છે ખાસ તો પોર્ટફોલિયો. પોર્ટફોલિયો એટલે શું? દફતર અથવા તો પોર્ટફોલિયો. મિત્રો, આ મુદ્દો ખાસ જોવાનો છે. ઘણા બધા લોકો એવું વિચારે છે સાહેબ આ પોર્ટફોલિયો ઘણી બધી વખત સાંભળ્યું છે. હવે દેશી ભાષાની અંદર સમજવા માટેનો પ્રયત્ન કરીએ. એક વ્યક્તિના હાથમાં એક જવાબદારી છે. આપણે ઘણી વખત જોઈ છે, હાલની પરિસ્થિતિ પ્રમાણે જોઈ તો ઘણીવાર એવું બને કે પોલીસ સ્ટેશન છે, ત્યાં એના જે ઇન્ચાર્જ કહી શકાય, એના પોલીસ ઇન્સ્પેક્ટર કહી શકો કે જે રજા ઉપર જાય છે, તો એ સમયે પીએસઆઈને ચાર્જ આપી દેવામાં આવે. શેનો ચાર્જ આપે? પીએસઆઈને ચાર્જ આપવામાં આવે પીઆઈના ચાર્જમાં. આવું સાંભળેલું તમે? ઓકે. ઘણી વખત એવું પણ હશે કે એક જિલ્લા એની અંદર જે એસપી છે એને બીજા જિલ્લાના એસપીનો પણ ચાર્જ સોંપવામાં આવે. સાથે સાથે ક્યારેક એવું પણ બને કે માની લો કે રાજકોટની અંદર કમિશનર સાહેબ રજા ઉપર ગયા. ઓકે, કમિશનર સાહેબ જ્યારે રજા ઉપર જતા હોય તો ઘણી વખત એવું બનશે કે જે રાજકોટ રૂરલના એસપી છે કે જેને જવાબદારી એઝ અ ચાર્જ ઓફ કમિશનર તરીકે પણ સોંપવામાં આવેલું હોય, કે જે જિલ્લાના અધિક્ષક તરીકે તો જવાબદારી છે જ, તે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસની જવાબદારી હતી, તે સાથે કમિશનર ઓફ પોલીસની પણ જવાબદારી એને સોંપવામાં આવેલી, ચાર્જમાં મૂકવામાં આવતા હોય. તો આ બધી વસ્તુ બનતી મિત્રો. ઓકે, આવું સ્ટાર્ટઅપ ક્યાંથી કર્યું? તો કે આ પોર્ટફોલિયો સિસ્ટમની અંદર. શું કીધું? તો કે વાઇસરોયની પરિષદનો જે સભ્ય હોય એને એક કરતા વધારે ડિપાર્ટમેન્ટ સોંપવાની વાત આવે. આપણે જોયું છે કે ભાઈ અમુક મંત્રીમંડળની અંદર આપણે લિમિટેડ સીટો છે, એટલે મંત્રીમંડળની અંદર કોઈ મંત્રી એવા પણ હશે કે જેને નાણાં ખાતું સોંપ્યું હોય, ભેગું રેલવે સોંપ્યું હોય, ભેગું એવું બને તો મહેસૂલ ડિપાર્ટમેન્ટ પણ ક્યાંક ને ક્યાંક સોંપી દેવામાં આવે, ખેતી મંત્રાલય, કૃષિ ડિપાર્ટમેન્ટ પણ સોંપી દેવામાં આવે. એક કરતા વધારે ડિપાર્ટમેન્ટ સોંપી દેવામાં આવતા હોય તો એ વ્યવસ્થા અહીંયા છે કે એક કરતા વધુ સરકારી વિભાગો એનું કાર્ય એક વ્યક્તિ એનામાં નિહિત થઈ શકે, એને જવાબદારી સોંપવામાં આવે. આ પ્રકારની વ્યવસ્થા કેનિંગે શરૂ કરી. ક્યારથી શરૂ કરી? તો કે 1859. ઓકે, આ જે વ્યવસ્થા શરૂ કરી હતી એને સ્ટાર્ટઅપ કર્યું હતું, પણ ઓફિશિયલ એને માન્યતા મળેલી નહોતી. એની અંદર મેળવી તો કે આ કાયદાની અંદર. ક્લિયર છે? બાઉન્સ નથી જતું? મજા કરજો. ઉપાધિ ન કરતા. બધા મુદ્દાઓ અટપટા છે એ ફાઇનલ છે, પણ યાદ રાખવા પણ ખૂબ જ જરૂરી છે. ને આપણે મેક્સિમમ પ્રયત્ન કરશું દરેક મુદ્દાઓને ડેપ્થ તરફ લઈ જવાનું, કે જેથી કરીને અહીંયા બધું યાદ રહી જાય. ઠીક છે? ખાસ કરીને નોટપેન ભેગી રાખજો, જેથી કરીને મુદ્દાઓ બધાને સાથે સાથે ટપકાવતા જજો. ઓકે, વાત કરતા હતા આપણે પોર્ટફોલિયો સિસ્ટમ. પોર્ટફોલિયો સિસ્ટમ કોણે શરૂ કરેલી? કેનિંગ. ક્લાસ 1-2માં ક્વેશ્ચન પૂછાઈ ગયો કે પોર્ટફોલિયો સિસ્ટમ શરૂ કરનાર કોણ? તો એ કોણ આવશે? કેનિંગ. ઓકે, સાથે સાથે વાઇસરોય. આજે પોર્ટફોલિયો સિસ્ટમની અંદર વાત કરી તો વાઇસરોયની પરિષદ, વાઇસરોયની કાઉન્સિલ, એની પરિષદ, એનો કોઈ એક વ્યક્તિ હોય, એને જવાબદારી એક કરતા વધારે સરકારી વિભાગોની સોંપેલી હોય તો એ વ્યવસ્થાને શું કહી શકાય? પોર્ટફોલિયો. ક્લિયર છે આટલું? ઓકે, પરિષદ. હવે પરિષદની અંદર જે નિર્ણયો લેવાના છે, ખાસ કરીને એને જે ડિપાર્ટમેન્ટ સોંપેલો છે, માની લો કે કોઈ એક વ્યક્તિ છે, પરિષદનો એક સભ્ય છે, હવે એને જવાબદારી એક જ સોંપી છે રેલવેની. 2-3 દિવસ પછી એને જવાબદારી સાથે કૃષિ મંત્રાલયની પણ સોંપી દીધી.
વળી 2-3 દિવસ પછી એવું થયું કે ભાઈ હજી આની પાસે મુખ્ય ચાર્જ વધારવામાં આવે. મિત્રો, જ્યારે એના હાથમાં ચાર્જ આવે ને એ સમયે જે તે વ્યક્તિને એક કરતા વધારે ડિપાર્ટમેન્ટ સોંપી દીધા હોય તો હાયર ઓથોરિટી જે નિર્ણય લઈ શકે એ નિર્ણય લેવાની સત્તા એને પણ આપી દે કે ભાઈ તું સાઇન કરી દઈશ ને એટલે ચાલશે. મહેસૂલ મંત્રાલયની અંતિમ જવાબદારી મહેસૂલ મંત્રી કે એની સાથે સંકળાયેલા સચિવ એ સાઇન કરી દે એટલે પૂરું થઈ ગયું. કે પછી ત્યાં તમારે અંદર કાઉન્સિલમાં જઈને ચર્ચા કરવાની જરૂરિયાત નથી. અંતિમ નિર્ણય લેવાની સત્તા પણ જે તે સદસ્યને જે તે સભ્યને આપી દેવામાં આવે. આ પ્રકારની વ્યવસ્થા શેના માટે? તો કે પોર્ટફોલિયો તરીકે કહી શકાય. ક્લિયર છે? ઓકે. ખાસ તો મિત્રો વાત કરું કટોકટીની. આમ તો ભારતીય બંધારણની અંદર આપ સૌ કટોકટી જાણો છો, કટોકટી વિશે લેક્ચર સર ભણાવે જ છે. ઓકે, અહીંયા પર્ટિક્યુલર મિત્રો વાત કરવી છે કટોકટીનો સમય હોય ને માની લ્યો કે કટોકટીના સમય દરમિયાન સંસદ ભવન કે એનું કોઈ સત્ર ચાલુ નથી, તો આ સમયે રાષ્ટ્રપતિ પાસે એક હાયર ઓથોરિટી છે. રાષ્ટ્રપતિને કોઈ પણ પ્રદેશ માટે વટ હુકમ શું જાહેર કરવું છે? વટ હુકમ. ભારતીય બંધારણના અનુચ્છેદ 123 123 મોટી રોન છે મિત્રો. આ વટ હુકમ જાહેર કરવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે આપ જાણો. ઓકે, આ જ સત્તા જે તે સમયે ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1861 ની અંદર પણ આપવામાં આવેલી. અત્યારે રાષ્ટ્રપતિ હતા? નહોતા. કોણ હતું? તો કે વાઇસરોય. હવે વાઇસરોય જે છે એ પોતે પરિષદની મંજૂરી ન લે એમ નામ પોતે વટહુકમ જાહેર કરી શકશે. પણ આપ સૌ જાણો છો જ્યારે વટહુકમ જાહેર કરી દીધો હોય પછી એને સંસદમાંથી પસાર કરવો પડે. એના માટે મોટા ભાગે આપ સૌ જોવો છો જે સમયગાળો કેટલો છે? તો કે 6 માસનો. એ જ સમયગાળો અહીંયા દર્શાવવામાં આવે છે કે ભાઈ ભારતમાં જે તે સમયે વાઇસરોય છે એણે કોઈ પણ પ્રદેશ માટે વટહુકમ જાહેર કરવાની તો સત્તા છે. વટહુકમ જાહેર કર્યા પછી જે તે સમયે એને કદાચ જ્યારે ઓર્ડર આપવો છે એ સમયે કોઈ મંજૂરી લેવાની જરૂરિયાત નથી, પણ પછી તો કે એ વસ્તુ સંસદ ભવનમાંથી અથવા તો પરિષદમાંથી કાઉન્સિલમાંથી પસાર થવું જોઈએ. ઓકે, કાઉન્સિલમાંથી પસાર થાય. ઓકે, ન થાય તો ક્યાં સુધી આ વસ્તુ અમલમાં રહે? તો કે 6 મહિના સુધી. જો ત્યાંથી પસાર ન થાય તો પછી વસ્તુ થઈ જશે નાબૂદ. ક્લિયર છે? ટૂંકમાં 6 મહિનાની વેલિડિટી આપ સૌ જે બંધારણની અંદર ભણો છો એ જ વસ્તુ અહીંયા તમારે યાદ રાખવાની છે. ઠીક છે? તો મિત્રો, આ હતો ભારતીય પરિષદ અધિનિયમ 1861. ફરીથી કેટલાક મહત્વના મુદ્દાઓ વારંવાર ફોકસ કરી લે. ઓકે, ખાસ તો કહી શકાય ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ પેલું શું કર્યું? તો કે હવે ભારતીય લોકોને સ્થાન આપવાની શરૂઆત કરી. જો પેલો મહત્વનો મુદ્દો ભારતીય લોકોને સ્થાન આપવાની શરૂઆત થઈ. ઓકે, કોણે શરૂઆત કરી? તો કે કેનિંગે. શું કર્યું? તો કે પરિષદની અંદર ખાસ કરીને ભારતીય લોકોને સ્થાન આપવામાં આવ્યું, વિધાન પરિષદમાં સ્થાન આપવામાં આવ્યું ને વિધાન પરિષદની અંદર સ્થાન 3 ભારતીય વ્યક્તિને મળ્યું. એક બનારસના રાજા, પટિયાલાના રાજા અને સર દિનકર રાવ. આ 3 વ્યક્તિને તમે યાદ રાખ્યા. ઓકે, નંબર 2, જે અત્યાર સુધી કેન્દ્રીકરણ થતું હતું, સર્વોચ્ચ સત્તામાં જતું હતું, એ બધાનું થઈ ગયું હવે વિકેન્દ્રીકરણ માટેની શરૂઆત થઈ. ઓકે, વિકેન્દ્રીકરણ માટેની શરૂઆત થઈ એનો મતલબ એવો થયો કે હવે નવી જગ્યાએ અથવા તો અગાઉ જે વ્યવસ્થા હતી એ પણ ક્યાંક ને ક્યાંક જોવા મળશે કે જેની અંદર આપણે જોયું હતું કે મદ્રાસ પ્રેસિડેન્સી છે કે બોમ્બે પ્રેસિડેન્સી છે, આ બે પ્રેસિડેન્સીની કાયદાકીય સત્તા ચાર્ટર એક્ટ 1833માં છીનવી લેવામાં આવેલી હતી, અથવા તો એ બધી વસ્તુ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા હસ્તગત થઈ ગઈ હતી. ઓકે, આ બધી વસ્તુ પાછી કોને આપી દેવામાં આવી? તો કે મદ્રાસ પ્રેસિડેન્સી અને બોમ્બે પ્રેસિડેન્સી. મદ્રાસ પ્રેસિડેન્સી, બોમ્બે પ્રેસિડેન્સી એની કાયદાકીય સત્તા પાછી અસ્તિત્વમાં આવી. શેની અંદર આવી? તો 1861ના કાયદામાં. એના પછી તો કે ભાઈ જે અલગ અલગ પ્રદેશોની અંદર ખાસ તો વિધાન પરિષદોની સ્થાપના કરવામાં આવી. બંગાળની અંદર આવી, સિંધ અજમેરની અંદર આવી અને પંજાબની અંદર આવી. વર્ષ યાદ રાખો તો ઠીક છે, બાકી મોટી જરૂરિયાત કે તો નથી. નેક્સ્ટ આપણે વાત કરી તો કે ભારતીય પરિષદ અધિનિયમ 1861. ઓકે, આની અંદર ખાસ તો આપણે ચર્ચામાં લીધું કે ભાઈ પોર્ટફોલિયો સિસ્ટમ આવી. પોર્ટફોલિયો સિસ્ટમ એટલે ખાસ તો આમ તો કેનિંગે એનું સ્ટાર્ટઅપ કરેલું, એનું સાહસ કરેલું, પણ એને માન્યતા શેમાં મળી? તો કે 1861ના કાયદામાં. ઓકે, પોર્ટફોલિયો સિસ્ટમની પણ આપણે ચર્ચા કરી કે શું છે પોર્ટફોલિયો સિસ્ટમ, અને સાથે સાથે કહી શકાય કટોકટીનો સમય હોય તો એ વાઇસરોય પરિષદની મંજૂરી ન લે એમ નામ પણ પોતે વટહુકમ જાહેર કરી શકશે. જે હાલની અંદર રાષ્ટ્રપતિ દ્વારા વટહુકમ જાહેર કરવામાં આવે છે એ જ પ્રકારની વ્યવસ્થા તમે સમજી શકો. ઠીક છે? એની વેલિડિટી કેટલા મહિનાની? તો કે 6 મહિનાની. એના પર તમારે સાથે યાદ રાખવાનું. ઓકે, નેક્સ્ટ કાયદા તરફ આપણે જઈએ છીએ. ભારતની અંદર એક મહત્વનો કાયદો આવશે કે જેને આપણે કહીશું ભારતીય પરિષદ અધિનિયમ 1892. હવે અગાઉ હતા ને એ કાયદાઓમાં બિંદાસ નિરાત હતી કે પેલો રેગ્યુલેટિંગ હતો, પછી પિટ્સ ઇન્ડિયા ને પછી 4 ચાર્ટર. એટલે યાદ રાખવામાં ઉપાધિ નહોતી. ઓકે, અહીંયા પહેલા તો યાદ રાખવાની સિક્વન્સ યાદ રાખો. પેલો કાયદો 1858 ની અંદર જે આવ્યો તાજના શાસનકાળ દરમિયાન. તાજના શાસનનો પેલો કાયદો 1858માં,
જેને કીધું ભારત શાસન અધિનિયમ 1858. એના પછી 3 કાયદા કન્ટિન્યુ, 3 કાયદાને શું નામ આપવામાં આવશે? પરિષદ અધિનિયમ, ભારતીય પરિષદ અધિનિયમ 1861, 1892 ને આના પછી પણ હજી એક આવશે 1909. પણ 1909 તો મોર્લે મિન્ટોથી જ ફેમસ છે. ખરેખર એનું નામ શું છે? ભારતીય પરિષદ અધિનિયમ 1909. ઓકે, એના પછી 2 કાયદા આવશે કે જેને આપણે કહેશું ભારત શાસન અધિનિયમ. ભારત શાસન અધિનિયમ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ. ઓકે, આ 2 કાયદા ક્યાં? તો 1919 ને 1935. ને પછી 1947 ની અંદર કાયદો આવશે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લેગ, ભારતની સ્વતંત્રતા માટેનો કાયદો હતો, એ આવશે 1947. આટલું ક્લિયર છે? ઓકે, આપણે વાત કરી છે ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1892, 1892 નો કાયદો. હવે 1892 માં જાય ને એ પેલા 1885 નું વર્ષ જોવું પડે. 1885 આ સમયે ભારતીય લોકોના રાજનૈતિક પ્રશ્નો, ભારતીય લોકોના જે કથાકથિત પ્રશ્નો કહી શકાય, ભારતીય લોકોના પ્રશ્નો માટે એક સંસ્થા ડેવલપ થઈને કે જે ભારતના આમ તો કહી શકાય સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર બહુ મોટું અસ્તિત્વ ધરાવે છે, કે જેને કહેવામાં આવે છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ. ખાસ તો સ્થાપના થઈને એ સમયે આ સંસ્થાને આપણે કહેતા હિન્દી રાષ્ટ્રીય મહાસભા. હિન્દી રાષ્ટ્રીય મહાસભા કે જેની સ્થાપના થઈ 1885, કે જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરીકે ઓળખાય છે, હિન્દી રાષ્ટ્રીય મહાસભા તરીકે ઓળખાય છે. તો આ હિન્દી રાષ્ટ્રીય મહાસભા એની સ્થાપના પછી બ્રિટિશ સરકાર ઉપર ભારતીય લોકોના પ્રશ્નો બાબતે થોડું પ્રેશર વધતું ગયું. ઘણા બધા પ્રશ્નો ડેવલપ કરવામાં આવે, આ પ્રશ્નોનું સોલ્યુશન કરો, આ પ્રશ્નોનું નિરાકરણ કરો, આ પ્રશ્નોનું નિરાકરણ કરો. એના માટે બ્રિટનની સંસદ અને ઇંગ્લેન્ડ સુધી એની જોગવાઈ, એની રજૂઆત કરવામાં આવતી કે ભાઈ તમે આની ઉપર કામ કરો. ઓકે, જે કાંઈ રજૂઆતો કરવામાં આવેલી અત્યાર સુધી એને ધ્યાનમાં લઈ અંગ્રેજોને એમાંથી જે સારું લાગ્યું એમાંથી કંઈક થોડુંક ફેરફાર કરી ને કેટલાક કાયદાની શરૂઆત કરી. એ કાયદો આપ્યો. એ કાયદો ભારતીય લોકોની જે અહીંમાંથી હિન્દી રાષ્ટ્રીય મહાસભા થતો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા જે રજૂઆતો હતી એના આધારે તૈયાર કરવામાં આવ્યો. હવે કાયદાની જોગવાઈ જો મહત્વની જોગવાઈ છે. ખાસ તો ચૂંટણી સંબંધિત એક મહત્વની બાબત અહીંયા સૌથી વધારે એક્ઝામમાં પૂછાય એવો પોઈન્ટ છે કે આપણે અહીંયા ચર્ચામાં લઈશું. ઓકે, અહીંયા શું કહ્યું? તો કે કેન્દ્રીય અને પ્રાંતીય વિધાન પરિષદોની અંદર ગેરસરકારી, હવે ગેરસરકારી લોકોને સ્થાન આપવાની શરૂઆત થઈ ગઈ, અથવા તો ગેરસરકારી રીતે સભ્યોને સ્થાન આપવાની શરૂઆત ક્યારે થઈ ગઈ? તો 1861માં બનારસના રાજા, પટિયાલાના રાજા અને સર દિનકર રાવ, આ ત્રણેયને 1861માં ગેરસરકારી સભ્ય તરીકે સ્થાન મળ્યું. ત્યારે 3 જ આવ્યા. હવે અંગ્રેજોની ઈચ્છા થઈ કે ભાઈ હજી સભ્ય પદ વધારો. ઓકે, નો પ્રોબ્લેમ. સભ્ય સંખ્યામાં વધારો કરવામાં આવ્યો કે અમને તમારી સાથે બેસાડો, અમે ભારતીય લોકોના પ્રશ્નો તમારી સામે મૂકશું. તો એના માટે એમને પદ આપવામાં આવશે, એમને ત્યાં સભ્ય પદ આપવાની શરૂઆત થઈ. તો શું કર્યું? તો કે ગેર સરકારી સભ્યો જે છે એની સંખ્યામાં વધારો થયો. ઓકે, સંખ્યામાં વધારો થયો. હવે સંખ્યામાં વધારો થયો, એ લોકો આવશે તો એવું નહીં બને કે અંગ્રેજો કરતા એની સંખ્યા વધી જશે. તો એનો મતલબ એવો થયો કે બહુમતી તો કોની રહેશે? તો કે સરકારી સભ્યોની. અંગ્રેજોના જે સભ્યો છે, જે સરકારી પદ ઉપર રહેલા જે અધિકારીઓ છે, જે પદ જે છે કે જે સરકારી સભ્યોને સોંપવામાં આવેલું છે, એની સંખ્યા તો આ લોકોની કમ્પેરમાં કેવી હશે? વધારે જ, કારણ કે એમની બહુમતી તો હોવી જોઈએ. ટૂંકમાં ભારતીય લોકોને ધીરે ધીરે હવે અંદરની સાઈડ સ્થાન આપવાની શરૂઆત થઈ ગઈ. પાછી બીજી મહત્વની બાબત તો કે વિધાન પરિષદ હવેના સભ્યો જે છે એને બજેટ ઉપર ચર્ચા કરવાની છૂટ આપી. મહત્વની બાબત કહી શકાય. બજેટ ઉપર જે ચર્ચા હોય ત્યાં ચર્ચા કરવામાં પણ એમને કીધું કે ના, આમ હોવું જોઈ શકે, આમ હોઈ શકે, સજેશન આપી શકશે, સલાહ આપી શકશે, ઓર્ડર આપી શકતા નથી. સલાહ આપી શકે છે, પણ આવું શું કામ આવ્યું? તમે આ બજેટ બનાવ્યું, એ બજેટની અંદર આ મુદ્દો કઈ બાબતોને આધારે તમે સેટ કરેલો છે, આ વસ્તુ આપણે સંસદમાં જોવી છે. કેટલાક પ્રશ્નોની આખી એક સિસ્ટમ હોય છે કે જે તમે બંધારણની અંદર ભણો છો. ઓકે, એ પ્રકારના જે પૂરક પ્રશ્નોની મિત્રો વાત કરી, તો પૂરક પ્રશ્નો પૂછવાની સત્તા અત્યારે નથી. તમે ચર્ચામાં ભાગ લઈ શકો છો, બેસી શકો છો, ડિસ્કશન કરી શકો છો, સજેશન આપી શકો છો, પણ શું કામ આવું થયું ને આવો પ્રશ્ન પૂછી શકતા નથી. ટૂંકમાં પૂરક પ્રશ્નો તમે પૂછી શકતા નથી. કોણ નથી પૂછી શકતું? તો કે આ ગેરસરકારી સભ્યો. ઓકે, 1892માં આ સત્તા નથી, પણ 1909 ની અંદર આ સત્તા આપવામાં
આવશે. પૂરક પ્રશ્નો ઉપર ભારતીય ગેરસરકારી સભ્યો જે છે એને પણ પ્રશ્નો પૂછવાની છૂટ આપવામાં આવશે. ઓફિશિયલ જોગવાઈઓ છે બધી. ઠીક છે. ઓકે, નેક્સ્ટ આગળ વધી. બહુ નાનો કાયદો છે, ઉપાધિ કરવા જેવું નથી. ગવર્નર જનરલ મંજૂરી આપે તો જો અહીંયા ટર્મ્સ એન્ડ કન્ડિશન એપ્લાય થઈ ગઈ. ફોદડીવાળી મુદ્દો છે. શું છે? તો કે ભારતમાં કોઈ પ્રદેશની અંદર દુષ્કાળ પડ્યો છે, કોઈ પ્રદેશની અંદર પ્લેગ ફેલાયેલો છે, ગરીબીનું પ્રમાણ છે, અતિવૃષ્ટિ થઈ છે. આ તમામ મુદ્દાઓ હોય કે ભારતીય લોકોના કોઈ પણ પ્રશ્ન હોય, આ મુદ્દાઓ માટે હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જે તે સમયે બહુ મોટું કામ કરતી. ભારતીય લોકોના પ્રશ્નો અંગ્રેજો સુધી પહોંચાડતી. ઓકે, આ પ્રશ્નો અંગ્રેજો સુધી પહોંચાડવા છે તો અંગ્રેજો સુધી પહોંચાડવા માટે ક્યાં જાય? વાઇસરોય. કોની પાસે જાય? વાઇસરોય. પણ આ સદનમાં બેઠા હોય ત્યારે આ લોકો પ્રશ્ન પૂછી શકશે, પણ કોની મંજૂરીથી? તો કે વાઇસરોય. વાઇસરોય મંજૂરી આપે તો એની પૂર્વ મંજૂરીથી પ્રશ્નો પૂછી શકશે. હાલની અંદર પણ આપણે જોયું છે, ખાસ કરીને અત્યારે ખેડૂતોનો, ખાસ કરીને પેલું ખેડૂત બિલ બાબતે પ્રશ્ન તમે જોવો છો તો સંસદની અંદર જો બેઠક થાય ને તો એ બેઠકની અંદર આ બિલ શું કામ આવ્યું ને શેના બાબતે આવ્યું ને એના ઉપર તમે કામ કરો ને આ વખતે વરસાદ પડ્યો છે, વધારે પડ્યો છે તો ખેડૂતોના પ્રશ્નનું સોલ્યુશન કરો. આ દરેક મુદ્દાઓ ખાસ કરીને સંસદમાં અથવા તો વિધાનસભાની અંદર ચર્ચામાં આવતા હોય છે. ઓકે, અહીંયા ત્યાં પૂર્વ મંજૂરીની જરૂરિયાત હોય છે તો કે અમુક મુદ્દાઓ માટે હશે પણ અમુક મુદ્દાઓ માટે નથી હોતી. ડાયરેક્ટ પ્રશ્નો આવી શકશે તો એ જ વસ્તુ અહીંયા છે, પણ અહીંયા ફરજિયાત પૂર્વ મંજૂરી છે કે ભારતીય લોકોના પ્રશ્ન છે, આ પ્રશ્નો આ સંસદની અંદર આ ભવનમાં મૂકવા હોય તો પેલા વાઇસરોયની પૂર્વ મંજૂરી મળે. વાઇસરોય એમ કે ના મુદ્દા તમે મૂકી શકશો તો એની છૂટ મળશે. ઠીક છે. આ મુદ્દો પણ શેની અંદર છે? ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1892 કે ભારતીય લોકોના પ્રશ્નો હોય એ પ્રશ્નો બાબતે ચર્ચા કરવી છે સંસદ ભવનમાં અથવા તો એમની જે કાઉન્સિલ છે, પરિષદ છે, એની અંદર ચર્ચા કરવી હોય તો ચર્ચા કરવા માટે વાઇસરોયની પૂર્વ મંજૂરી જરૂરી છે. ઠીક છે. નેક્સ્ટ, કેન્દ્રીય અને પ્રાંતીય. આ વિધાન પરિષદ જો મુદ્દા અસર એટલા માટે જાઉં છું કારણ કે આ સીધા બેઠા મુદ્દા એક્ઝામની અંદર પૂછશે એટલા માટે મુદ્દા અસર આપણે જાય. વિધાન પરિષદો એની અંદર જે ગેર સરકારી સભ્યો છે, જો આ એક મસ્તીનો પોઈન્ટ છે, એની નિમણૂક કરવી. કોણ નિમણૂક કરશે? નિમણૂક કોણ કરશે? એના માટેની સમિતિની રચના થઈ. કીધું તો ખરા કે સભ્યો વધારશું, ગેર સરકારી સભ્યોની સંખ્યા વધશે, પણ સેના દ્વારા? તો કે સમિતિ એક તૈયાર કરવામાં આવેલી છે. એ સમિતિ નક્કી કરશે કે કોને સ્થાન અહીંયા આપવું અને કોને ન આપવું. હવે આ સમિતિની અંદર કોણ કોણ સમાવિષ્ટ હોય? આ સમિતિમાં કોણ કોણ સમાવિષ્ટ હોઈ શકે? તો ખાસ તો જિલ્લા પરિષદ હોય, નગરપાલિકા હોય, વ્યાપાર સંઘ હોય, જમીનદારનો સંઘ હોય કે પછી વિશ્વવિદ્યાલય હોય. એની જે ભલામણો હોય એ ભલામણ કોને જાય? ગવર્નરને. એ લોકો ખાસ કરીને આ સમિતિને પોતે પ્રશ્નો મુદ્દાઓ મૂકે કે ભાઈ તમે આ લોકોની નિમણૂક કરો. આ જગ્યાએ વ્યક્તિનું કામ સરસ છે ને ભવિષ્યમાં આપણને ક્યાંક ને ક્યાંક આ મુદ્દાઓ માટે મદદરૂપ થઈ શકશે, આપણને વહીવટી તંત્રમાં મદદરૂપ થઈ શકે એમ છે. તો એ લોકોની એક સમિતિમાં આ મુખ્ય મુદ્દો જશે ને એ સમિતિ નક્કી કરશે કે આ વ્યક્તિને સ્થાન આપવું ને આ વ્યક્તિને સ્થાન ના આપવું. ઠીક છે. ઓકે, પરોક્ષ ચૂંટણી મિત્રો સૌથી વધુ એક્ઝામમાં પૂછાય એવો પ્રશ્ન, એક્ઝામમાં ઘણી બધી વખત પૂછાઈ પણ ગયેલો કે પરોક્ષ ચૂંટણી માટેની જોગવાઈ નીચેનામાંથી કયા કાયદા અંતર્ગત જોવા મળે? પ્રત્યક્ષ ચૂંટણી અને પરોક્ષ ચૂંટણી, આ બે વસ્તુ અલગ છે, આપ સૌ જાણો છો. જો હમણાં ઘણા બધા રાજ્યોની અંદર ચૂંટણી થઈ કે જેની અંદર ખાસ તો સામાન્ય પ્રજાજનોએ ભાગ લીધો ચૂંટણીમાં. ઓકે, પ્રજાજનો જે ચૂંટણીની અંદર ભાગ લે તો એ પ્રત્યક્ષ ચૂંટણી થઈ. જેમાં પ્રજાજનો ભાગ નથી લેતા, પ્રજાજનો દ્વારા ચૂંટાયેલા સભ્યો એની અંદર ભાગ લે તો એ ચૂંટણી કેવી થઈ? પરોક્ષ ચૂંટણી. ઓકે, અહીંયા મિત્રો જે પરોક્ષ ચૂંટણીની વાત કરું છું એ અહીંયા શરૂ થશે કે હવે પરોક્ષ ચૂંટણીની શરૂઆત થશે. ખાસ કરીને વિધાન પરિષદની અંદર જે સભ્યોની નિમણૂક કરવાની છે તો ત્યાંના માટેની પરોક્ષ ચૂંટણીની વાત કરી છે. પરોક્ષ ચૂંટણીમાં ખરેખર અહીંયા ચૂંટણી શબ્દ જ નથી. આ તો આપણે કહીએ છીએ પરોક્ષ ચૂંટણીની શરૂઆત. ચૂંટણી એવો શબ્દ નથી.
મોટા ભાગે અહીંયા પરોક્ષ ચૂંટણીનો મતલબ શું સમજવો તો કે નિમણૂક. પરોક્ષ ચૂંટણીનો અર્થ સમજવાનો થશે નિમણૂક. ક્લિયર છે? નિમણૂક માટેની કાર્યવાહી કોણ કરશે તો કે આ બધી પરિષદના સભ્યો, જિલ્લા પરિષદ હોય, નગરપાલિકા હોય, વ્યાપાર સંઘ હોય, જમીનદાર હોય કે પછી વિશ્વવિદ્યાલયના જે લોકો છે એ જે તે સમયે ગવર્નરને રજૂઆત કરે અને ગવર્નર એની ઉપર કાર્યવાહી કરે. આપણે અગાઉ પણ કીધું આ કાયદામાં બહુ ઉપાધિ કરવાની જરૂરિયાત નથી. બે જ મહત્વના મુદ્દાઓ પર સૌથી વધારે ફોકસ કરો એટલે તમારું કામ પૂરું થઈ જાય. એક પરોક્ષ ચૂંટણી માટેની જોગવાઈ એક્ઝામની અંદર મેક્સિમમ પૂછાય છે. ઓકે, બીજું તો કે ખાસ તો ગેરસરકારી સભ્યોનું સભ્યપદ છે એની અંદર વધારો થયો અને આ જે કાયદો જે છે 1892ની અંદર આવ્યો કે જેની અંદર અહીંયા પૂરક પ્રશ્નો પૂછવાની સત્તા નથી. આ સત્તા આગામી હવે નેક્સ્ટ જે કાયદો આવશે એની અંદર મળશે. ઠીક છે, ફરીથી રિપીટ કરું. 1892નો કાયદો. 1892ના કાયદાની અંદર પહેલા તો હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે કોંગ્રેસ. ઓકે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, હિન્દી રાષ્ટ્રીય મહાસભા એની સ્થાપના થઈ પછી ઘણા બધા પ્રશ્નો બ્રિટન સરકાર સુધી પહોંચાડવાની શરૂઆત થઈ. 1861ની અંદર કાયદાની અંદર આપણે જોયું કે ગેરસરકારી સભ્યો તરીકે ભારતીય લોકોને સાથે સ્થાન આપવાની શરૂઆત થઈ. ઓકે, હવે એની સભ્ય સંખ્યામાં વધારો ક્યારે થયો તો 1892ની અંદર સભ્ય સંખ્યામાં વધારો કર્યો. સભ્ય સંખ્યામાં વધારો કર્યા પછી એમને ત્યાં પરિષદની અંદર પ્રશ્નો પૂછવાની સત્તા નથી, પણ બજેટ હોય કે પછી જે મહત્વના મુદ્દા હોય એની સાથે ચર્ચા કરવાની છૂટ છે. ક્વેશ્ચન પૂછી શકતા નથી, પૂરક પ્રશ્નો પૂછી શકતા નથી. ઓકે, નેક્સ્ટ મહત્વની જોગવાઈ જોઈ તો કે ભાઈ માની લ્યો કે ભારતીય લોકોના કોઈ પ્રશ્ન છે, ભારતીય લોકો સાથે સંકળાયેલા જે પ્રશ્નો હોય, ભારતના પ્રજાજનોના જે પ્રશ્નો છે તો એ પ્રશ્ન પૂછી શકશે ખરા, પણ ક્યારે તો કે અહીંયા ગવર્નર જનરલ લખ્યું છે, આપણે યાદ રાખવાનું છે વાઇસરોય. વાઇસરોયની પૂર્વ મંજૂરી મળે તો એ પ્રશ્ન પૂછાશે, નકર પૂછી શકશે નહીં. ખાસ એક્ઝામમાં ખૂબ મહત્વનો મુદ્દો હજી રિપીટ કરું છું, પરોક્ષ ચૂંટણીની જોગવાઈ. પ્રત્યક્ષ 1919માં આવશે, એમ પરોક્ષ ચૂંટણી છે, એટલું યાદ રાખશે. ઠીક છે, ઓકે, નેક્સ્ટ આગળ વધી. હવે ખૂબ મહત્વના કાયદા તરફ આગળ જાય છે કે જે કાયદાને આપણે કહેશું ભારતીય પરિષદ અધિનિયમ, પણ એનું વર્ષ થઈ જશે 1909. ઠીક છે, 1909ની અંદર પાછો એક કાયદો આવ્યો. આ કાયદો આવ્યો એ પહેલાનો થોડોક માહોલ જોઈએ. 1905ની અંદર બંગાળનું વિભાજન થઈ ગયું. 1906ની અંદર મુસ્લિમ લીગની સ્થાપના થઈ. હવે મુસ્લિમ લીગના સભ્યો ઘણા બધા એવા હતા કે જેણે ઇંગ્લેન્ડને અથવા તો અંગ્રેજોને રજૂઆત કરેલી કે ભાઈ અમને અલગ મતદાર મંડળ આપો, અમને અલગ મતદાર મંડળ આપો. આ જે અલગ મતદાર મંડળ માટેનો મુદ્દો જે છે એના માટે ખૂબ ફેમસ છે આ કાયદો. ઓકે, અહીંયા ખાસ યાદ રાખશું, પહેલા તો ભારતીય લોકોને હવે સરકારી સભ્ય તરીકે સ્થાન મળશે. અત્યાર સુધી ગેરસરકારી અથવા તો બિનસરકારી સભ્ય તરીકે સ્થાન મળતું હતું, હવે સરકારી સભ્ય તરીકે સ્થાન. આ પણ એક મહત્વની બાબત છે. જોઈ લો, પહેલા તો કાયદો આવ્યો 1909ની અંદર. કાયદાનું નામ શું છે? ભારતીય પરિષદ અધિનિયમ 1909. પણ ઇતિહાસના ભાગરૂપે તમે મોટા ભાગે આ કાયદાને શું નામ આપો છો તો કે મોર્લે મિન્ટો સુધારા 1909. મોર્લે અને મિન્ટો બે નામ છે. મોર્લો નથી, મોર્લે છે. મોર્લે કે જે હતા જે તે સમયે ભારતના સચિવ, સેક્રેટરી ઓફ સ્ટેટ હતા. મિન્ટો ભારતનો વાઇસરોય હતો. મિન્ટો અને મોર્લે બેના નામ ઉપરથી આ કાયદાનું નામ પડ્યું મોર્લે મિન્ટો સુધારા. ઓકે, મોર્લે મિન્ટો સુધારા ક્યારે આવ્યો? 1909ની અંદર. શું છે એની મહત્વની જોગવાઈ તો કે કેન્દ્રીય અને પ્રાંતીય આ પરિષદની અંદર હવે બેઠકો જે હતી એમાં હજી વધારો કર્યો. ઓકે, નો પ્રોબ્લેમ, બેઠકની અંદર વધારો થયો. નેક્સ્ટ, કેન્દ્રીય અને પ્રાંતીય સ્તરે વિધાન પરિષદો એની અંદર પૂરક પ્રશ્નોની જે છૂટ નહોતી હવે આપી. અગાઉ સુધી પૂરક પ્રશ્નો પૂછવાની છૂટ નહોતી, હવે પૂરક પ્રશ્નો માટેની છૂટ આપી દીધી. આ મુદ્દા ઉપર આપણે ફોકસ કર્યું. અગાઉ આપણે કીધું 1892ની અંદર ત્યાં સભ્ય સંખ્યા તો વધારી, સાથે સાથે ચર્ચામાં ભાગ લેવાની શરૂઆત કરી. બજેટ હોય તો એની પર ચર્ચા કરી શકે, મુદ્દાઓ પર ચર્ચા કરી શકે, ભારતીય લોકોના પ્રશ્નો હોય તો વાઇસરોયની પૂર્વ મંજૂરીથી ચર્ચા કરી શકે. 1892માં 1909ની અંદર શું કીધું તો કે સભ્ય સંખ્યા વધારી, સાથે સાથે પૂરક પ્રશ્નો પૂછવાની છૂટ આપી. ઓકે, હવે આના માટે ખૂબ મહત્વનો મુદ્દો કહી શકાય, આ કાયદામાંથી જે વસ્તુ મેક્સિમમ પૂછાય છે એ શું છે તો મિત્રો યાદ રાખશી, વાઇસરોયની કારોબારી પરિષદ. આ મહત્વની જગ્યા છે મિત્રો, વાઇસરોયની કારોબારી પરિષદ, જ્યાં અત્યાર સુધી ભારતીય સભ્યોને સ્થાન પ્રાપ્ત થયેલું નથી. મિત્રો ઓફિશિયલ પદ જનરેટ થાય છે.
વાઇસરોયની કારોબારી પરિષદમાં સ્થાન મળે છે સૌપ્રથમ ભારતીય વ્યક્તિને. ઓકે, એ પ્રથમ ભારતીય વ્યક્તિ કોણ છે? તેનું નામ છે મિત્રો સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા. શું નામ છે? સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા. શત્રુઘ્ન સિન્હાને ઓળખો છો મિત્રો? કેટલાક લોકો સોનાક્ષી સિન્હાને ઓળખતા હશે. હા, એને હગા થાય. શું નામ છે? સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા. વાઇસરોયની કારોબારી પરિષદમાં સ્થાન પામનાર પ્રથમ ભારતીય વ્યક્તિ એટલે સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા. યાદ રાખવું જરૂરી છે, એક્ઝામની અંદર પૂછે છે. વાઇસરોયની કારોબારી પરિષદમાં પ્રથમ ભારતીય વ્યક્તિને સ્થાન કયા કાયદા અંતર્ગત મળ્યું? તો મોર્લેમેન્ટો સુધારા 1909. કોને સૌપ્રથમ સ્થાન મળ્યું? તો સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા. હવે સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા હોય, ઓપ્શનની અંદર પાછું હોય સચ્ચિદાનંદ સિન્હા અથવા તો રામ મનોહર સિન્હા. હવે આ ત્રણ નામ તમે બંધારણમાં સાંભળો. સચ્ચિદાનંદ સિન્હા, આમ તો ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા તરીકે આપણે ઓળખીએ છીએ, કે જેમણે પેલા એવું કહી શકાય કે ભારતીય બંધારણ બનાવવાની શરૂઆત થઈ. ભારતીય બંધારણની જે પહેલી બેઠક યોજાણી, તો એ સમયે બંધારણ સભાના અધ્યક્ષની નિમણૂક નહોતી થઈ. ઓકે, જ્યારે અધ્યક્ષની નિમણૂક ન થાય એ સમયે વરિષ્ઠ સભ્ય જે હોય એને અધ્યક્ષ સ્થાને બેસાડવામાં આવે, કે જેને તમે પ્રોટેમ સ્પીકર કહી શકો. ઓકે, તો ભારતીય બંધારણ સભાના કહી શકાય જ્યારે પહેલી પરિષદ જે રચાણી, ભારતીય બંધારણ સભાની જે પહેલી બેઠક થઈ, એની અંદર અસ્થાયી રૂપે અથવા તો જ્યારે અધ્યક્ષ સ્થાન આપવામાં આવ્યું તો કાયમી સભ્ય બન્યા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. પણ પહેલી સભાની અંદર જ્યારે બેઠક થઈ છે તો ત્યાં અધ્યક્ષ સ્થાન કોને મળ્યું હતું? તો કે ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હાને. તેને તમે યાદ રાખી શકો, કાર્યકારી પદ તરીકે આવેલા છે. ઓકે, બીજું રામ મનોહર સિન્હા. ભારતીય બંધારણમાં રામ નામની સહી કરનાર કોણ? આવો એક ક્વેશ્ચન ક્લાસ 3 લેવલે પૂછાઈ ગયો છે. નામ શું છે? રામ મનોહર સિન્હા. આ તો જસ્ટ આવ્યો છે સિન્હા નામ ઉપરથી, એટલા માટે સાથે સાથે ત્રણેય સિન્હા બંધુઓને તમે યાદ રાખી શકો. ઠીક છે? ઓકે, આપણે વાત કરતા હતા અલગ મતદાર મંડળની. આ મુદ્દો મહત્વનો. 1906 મુસ્લિમ લીગની સ્થાપના થઈ ઢાકાની અંદર. બાંગ્લાદેશ હાલની અંદર જે તે સમયે પૂર્વ બંગાળની અંદર હતું ઢાકા, અને ઢાકાની અંદર મુસ્લિમ લીગની સ્થાપના થઈ. મુસ્લિમ લીગની સ્થાપના થઈ ત્યાર પછી એનું આખું એક સભ્યપદ છે જે તે સમયે વાઇસરોયને મળતું હોય છે. અલગ મતદાર મંડળ માટે રજૂઆત કરતું હોય છે. વાઇસરોય અલગ મતદાર મંડળ માટેની જે રજૂઆત છે એને સ્વીકારે છે, ને આ રજૂઆત જે છે બ્રિટનની સરકાર સુધી પહોંચાડે છે, અને બ્રિટનની સરકાર આ બાબત ઉપર વધારે ફોકસ કરે છે. કારણ કે અલગ મતદાર મંડળ જે છે ત્યાંથી ભારતમાં કોમવાદ દાખલ થઈ શકે આવી એક ઈચ્છા શક્તિ સાથે અંગ્રેજોએ આ પ્રયત્ન કરેલો. શું કર્યું? તો કે ભારતની અંદર મુસ્લિમ સંપ્રદાયના લોકો કે જેને અલગ મતદાર મંડળ આપવાની શરૂઆત કરી. ઓકે, અલગ મતદાર મંડળની શરૂઆત કયા કાયદા અંતર્ગત મળી? તો મોર્લેમેન્ટો સુધારા 1909. ભારતમાં મુસ્લિમ સંપ્રદાયના લોકોને અલગ મતદાર મંડળ કયા કાયદા અંતર્ગત મળ્યું? મિત્રો એક્ઝામમાં ઘણી બધીમાં મેક્સિમમ ક્વેશ્ચન આ પૂછેલો છે આ કાયદામાંથી. તો એ શું છે? તો કે મોર્લેમેન્ટો સુધારા 1909 મુસ્લિમ સંપ્રદાયના લોકોને પ્રાપ્ત થતું હોય છે અલગ મતદાર મંડળ. ઓકે, અલગ મતદાર મંડળની શરૂઆત થઈ. સાથે સાથે અલગ મતદાર મંડળ કયા કાયદા દ્વારા મળ્યું? તો મોર્લે મિન્ટો. ઓકે, મિન્ટો જે છે ને એને આ મિન્ટો વાઇસરોયને કોમવાદના જનક પણ માનવામાં આવે છે, કારણ કે એણે આ વસ્તુ પસાર કરાવી. વાઇસરોય મિન્ટો કે જેને કોમી મતદાર મંડળ અથવા તો ભારતમાં કોમવાદના જનક તરીકે માનવામાં આવે છે, તો એને પણ તમારે સાથે સાથે યાદ રાખવાનું થશે. ઠીક છે? ઓકે, તો આ મહત્વના મુદ્દાઓ આપણે જોયા મોર્લેમેન્ટો સુધારા 1909 ની અંદર. ઓકે, નેક્સ્ટ આપણે ખાસ વાત કરવી છે. હવે મિત્રો આપણે વાત કરવી છે એક મહત્વના કાયદાની કે જે 1919 ની અંદર આવશે. 1919 ની અંદર આ જે કાયદો આવે કે જેને બંધારણીય ભાષાની અંદર ખાસ કરીને કહેવામાં આવે છે ભારત શાસન અધિનિયમ 1919. પણ મોટા ભાગે ઇતિહાસની અંદર આપણે એ કાયદાને નામ આપી છે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા 1919. મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા 1919. મિત્રો આ નામ આપી. હવે અહીંયા બે નામ મળ્યા આપણને, મોન્ટેગ્યુ અને ચેમ્સફોર્ડ. મોન્ટેગ્યુ કોણ હતું? તો એ હતો સચિવ. ચેમ્સફોર્ડ કોણ હતું? તો એ હતો વાઇસરોય. આ બે મુદ્દા ખાસ યાદ રાખવાના. મોન્ટેગ્યુ જે તે સમયે ભારતમાં સચિવ તરીકે કહી શકાય,
સેક્રેટરી ઓફ સ્ટેટ કહી શકાય, અને સાથે સાથે ચેમ્સફર્ડ કે જે હતા ભારતના વાઇસરોય. પેલા બે મુદ્દાઓ યાદ રાખ્યા. મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારા 1919 કહી શકાય, ભારત શાસન અધિનિયમ 1919. બેમાંથી જે તમને ક્વેશ્ચનની અંદર લખેલું હોય તો એ મોટા ભાગની ચર્ચા શેની છે, તો આ મુદ્દા ઉપર. ઠીક છે. ઓકે, સૌપ્રથમ શરૂઆત કરીએ તો કે અહીંયા ખાસ તો કેન્દ્રીય અને પ્રાંતીય, અહીંયા વિષયોની યાદી તૈયાર થઈ. હમણાં છેલ્લી જ એક એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાયેલો કે કેન્દ્રીય અને પ્રાંતીય વિષયોની યાદી નીચેનામાંથી કયા કાયદા અંતર્ગત તૈયાર કરવાની શરૂઆત થઈ. જો અહીંયા કેન્દ્રીય સ્તરે જે કાર્યો કરવાના છે એ યાદી ટૂંકમાં દેશી ભાષામાં બંધારણ માટે આપણે એવું કહી કે કેન્દ્રીય યાદી કે પ્રાંતીય યાદી. અહીંયા આપણે પ્રાંતની જગ્યાએ શબ્દ ઉપયોગમાં લઈએ છીએ રાજ્ય યાદી. કેન્દ્ર યાદી અને રાજ્ય યાદી, બસ એના જેવું જ છે. આ કેન્દ્રીય અને પ્રાંતીય આ બંને પ્રદેશો ઉપર હવે અલગ અલગ વિષયો ઉપર કાયદાઓ ઘડવાના છે. તો આ કાયદા ઘડવાની સત્તા કેન્દ્રીય યાદીના વિષયો હશે એની ઉપર કેન્દ્રની, અને પ્રાંત યાદીના વિષયો હશે એને પ્રાંતની સત્તા. ઓકે, પ્રાંતની સત્તા છે એ પણ એને કીધું કે ભાઈ તમે તમારા વિષય ઉપર કાયદો ઘડી શકશો. કેન્દ્ર છે એને કીધું તમે તમારા વિષય ઉપર કાયદો ઘડી શકશો. હવે અમુક વિષયો એવા હોય જે કેન્દ્ર યાદીમાં ન હોય, પ્રાંતીય યાદીમાં ન હોય, તો એની ઉપર કોણ કામ કરશે? તો એ જવાબદારી આવશે વાઇસરોયની. તો ત્યાં વાઇસરોયની પરિષદ એની ઉપર કામ કરી શકશે. પેલા આટલું ક્લિયર છે? ઓકે, હવે કેન્દ્ર યાદીના વિષયો અને પ્રાંત યાદીના વિષયો જે છે કે જેને બે ભાગની અંદર તમે વિભાજિત કરી શકો. ખાસ તો એક વિભાગ એટલે કેન્દ્ર યાદી, બીજો વિભાગ એટલે પ્રાંતોની યાદી. પ્રાંત યાદીના પાછા બે પેટા વિભાગ છે. બે પેટા વિભાગ ક્યાં? તો કે પ્રાંત એટલે ક્ષેત્રીય જગ્યાએ તમે કહી શકો અહીંયા ગવર્નરનું અસ્તિત્વ વધારે હોય, ગવર્નરનું મહત્વ વધારે હોય. તો અહીંયા હસ્તાંતરિત વિષયો અને અનામત વિષયો, આવા બે અલગ અલગ વિભાગ પાડેલા છે કે હસ્તાંતરિત વિષયો અને અનામત વિષયો આ ભાગ કોના છે? તો કે પ્રાંતીય યાદીને. મિત્રો આ ક્વેશ્ચન પણ હમણાં તાજેતરમાં જોવા મળે. ક્લાસ 1 2 લેવલ આ બધું પૂછાય જ છે. એટલા જ માટે આ કાયદાઓ પર આપણે ચર્ચા કરીએ છીએ કે 1919ના કાયદા અંતર્ગત પ્રાંતીય સ્તરે હસ્તાંતરિત અને અનામત વિષયો ઉપર ચર્ચા કરવાની, એની ઉપર કાયદો ઘડવા માટેની સત્તા આપવામાં આવેલી. તો આ વસ્તુ કેવી? તો આ વિધાન સાચું. ઓકે, હવે અહીંયા હસ્તાંતરિત વિષયો છે એની સંપૂર્ણ સત્તા એવું કહી શકાય કે જે ગવર્નરને સોંપી દીધી છે. પણ અનામત વિષયો જે છે એમાં ગવર્નરે પોતે મદદ લેવી પડશે, કાઉન્સિલની પરિષદની મદદ લેવી પડશે. ડાયરેક્ટ એની ઉપર એક્શન લેતા નથી. તો આ બે વસ્તુ ખાસ માઇન્ડમાં રાખવાની. હસ્તાંતરિત વિષયો ની સંપૂર્ણ સત્તા કોનામાંની હિત થઈ ગઈ? તો કે ગવર્નરમાં. અનામત રિઝર્વ કેટેગરીના જે કંઈ વિષયો છે એની ઉપર એને સાથે ક્યાંક ડિસ્કશનમાં જવું પડશે. ઓકે, સાથે સાથે કહી શકાય પ્રાંતોમાં જવાબદાર સરકાર સ્થાપવા માટેની વ્યવસ્થા કરી કે અહીંયા પ્રાંતીય સ્તરે તમે કહી શકો દ્વિગૃહી વ્યવસ્થા ઉપલબ્ધ થઈ શકે એમ છે. કયા કાયદા દ્વારા? તો ભારત શાસન અધિનિયમ 1919, મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા 1919 કે ભાઈ પ્રાંતોને દ્વિગૃહી અથવા તો પ્રાંત સ્તરે ડાયાર્કીની શરૂઆત કયા કાયદા અંતર્ગત થશે? તો ભારત શાસન અધિનિયમ 1919. નેક્સ્ટ આની અંદર વાત કરીએ. ખાસ તો આ બે વિષયો પર ખાસ ફોકસ કરીએ, હસ્તાંતરિત વિષયો અને અનામત વિષયો. મિત્રો એવું કહી શકાય કે હસ્તાંતરિત વિષયો એની પર કાર્ય કરવાની આપણે હમણાં જ ચર્ચા કરી કે સંપૂર્ણ સત્તા કોની છે? તો કે ગવર્નર. એનો મતલબ ગવર્નરે જ બધું તૈયાર કરવાનું? તો કે ના, એની જરૂર પડે તો એ વિધાન પરિષદના મંત્રીમંડળની સાથે સલાહ કરી શકશે ને મદદની જરૂરિયાત હોય તો પણ લઈ શકશે. પણ જ્યારે અનામત એટલે કે રિઝર્વ કેટેગરીના જે વિષયો છે કે જેની ઉપર જ્યારે કામ કરવું હોય તો ગવર્નરે કારોબારી પરિષદની મદદ લેવી જરૂરી છે, કારણ કે એની મદદથી જ આની ઉપર કામ થઈ શકશે. આટલું ક્લિયર છે? ઓકે, આમ કહી શકાય કે ભારતની અંદર પ્રાંત સ્તરે દ્વિશાસન ડાયાર્કી દ્વિગૃહીની શરૂઆત થઈ કે રાજાનું પદ અસ્તિત્વમાં છે, રાજા શાસન કરે જ છે, સાથે સાથે પેરેલલમાં બ્રિટિશ તાજની પણ વહીવટી વ્યવસ્થા એમની સાથે ક્યાંક મદદરૂપ થાય છે. પણ આ વ્યવસ્થા એટલી બધી અટપટી હતી કે જે મહદઅંશે મોટા ભાગે એવું કહેવાય છે કે નિષ્ફળ ગઈ છે. એટલું ક્લિયર? હજી આ કાયદામાં આપણે ગયા જ નથી.
આપણે ખાલી બેઝિક બેકગ્રાઉન્ડ તરફ ગયા. ફરીથી રિપીટ કરી લઈએ. 3 મુદ્દા છે, બાઉન્સ ન જાય એના માટે ફરીથી સમજવા માટેનો પ્રયત્ન કરીએ. પહેલો મુદ્દો, મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ. મોન્ટેગ્યુ કોણ હતો? સચિવ. વાઇસરોય કોણ હતો? ચેમ્સફોર્ડ. ઓકે. બીજું, કેન્દ્રીય અને પ્રાંતીય બે યાદી તૈયાર થઈ. કેન્દ્રીય યાદીના વિષયો હોય એની ઉપર કેન્દ્ર કામ કરશે. પ્રાંતીય ક્ષેત્રીય યાદી હશે, રાજ્ય યાદી હશે કે જેની ઉપર રાજ્ય કામ કરશે. પ્રાંતોના ગવર્નર કામ કરશે. ઓકે. કેન્દ્ર યાદી અને પ્રાંત યાદી આ બે ભાગ પડ્યા. પ્રાંતો અહીંયા યાદીના બે વિભાગ પડ્યા. એક અનામત કે જેને કીધા રિઝર્વ કેટેગરીના વિષયો અને બીજા હતા હસ્તાંતરિત વિષયો. હસ્તાંતરિતમાં સંપૂર્ણ સત્તા કોની? તો કે ગવર્નર. હસ્તાંતરિત વિષયો જે છે એના માટે જો એને મદદની જરૂરિયાત પડે તો વિધાન પરિષદના સભ્યોની મદદ લઈ શકશે. પણ અનામતના વિષયો જે છે એની ઉપર કાર્યો કરવા માટે એને કોની જરૂર પડશે? તો એને મદદની જરૂરિયાત પડશે કારોબારી પરિષદની. કારોબારી પરિષદ એની સાથે મદદરૂપ થશે તો એ પોતે કાર્ય કમ્પ્લીટ કરી શકશે. દ્વિશાસન અથવા તો દ્વિગૃહી પદ્ધતિ અસ્તિત્વમાં આવી કયા સ્તરે? તો કે પ્રાંતોમાં. પ્રાંતોને દ્વિગૃહી બનાવવાની મિત્રો વાત છે. પ્રાંતોને દ્વિગૃહી કહી શકાય. પ્રાંતમાં દ્વિશાસનની શરૂઆત છે. ડાયાર્કી પ્રાંતની અંદર આવશે. મિત્રો આ વસ્તુ બહુ લિમિટેડ સમય પૂરતું રહી. 1919ના કાયદામાં આવી. પ્રાંત સ્તરે ડાયાર્કી, પ્રાંત સ્તરે દ્વિશાસનની શરૂઆત થઈ. પ્રાંતોને દ્વિગૃહી બનાવવા માટેની વ્યવસ્થા આવી. પણ આમાં મજા ન આવી. એટલા માટે આ વ્યવસ્થા આગામી સમયમાં હવે જે કાયદો આવશે 1935ની અંદર કે જ્યાં આ વસ્તુ પહેલા બંધ કરશે કે પ્રાંતોની જે ડાયર્કી છે, પ્રાંતમાં દ્વિશાસન છે એને કરી દેવામાં આવશે નાબૂદ, બંધ કરી દેવામાં આવશે ને આ વ્યવસ્થાને લઈ જવામાં આવશે કેન્દ્રમાં. ઓકે. નાના સ્તરે નાના વર્ષે, મોટા સ્તરે મોટા વર્ષે, આવું માઇન્ડમાં રાખો. એટલા માટે કહું છું કારણ કે બે વસ્તુ એક્ઝામમાં પૂછે છે કે ભાઈ કેન્દ્ર ને દ્વિગૃહી નીચેનામાંથી કયા કાયદા અંતર્ગત? કેન્દ્ર છે, કેન્દ્ર મોટું પદ થયું તો ન્યા 1935. પ્રાંતોમાં ક્યારે આવ્યું? તો 1919. આ બે વસ્તુ તમારે માઇન્ડમાં રાખવાની થશે કારણ કે બે ક્વેશ્ચન અલગ અલગ રીતે ક્યાંક ને ક્યાંક પૂછાઈ ગયેલા છે. ઠીક છે? ઓકે. નેક્સ્ટ આપણે વાત કરી છીએ ચૂંટણી. હવે જો આપણે અગાઉ પ્રત્યક્ષ ચૂંટણી અને પરોક્ષ ચૂંટણીનો મુદ્દો ખાસ ચર્ચામાં લીધો. પરોક્ષ ચૂંટણીની શરૂઆત થઈ ગઈ 1892માં. પરોક્ષ ચૂંટણીની શરૂઆત ભારતીય પરિષદ અધિનિયમ 1892ની અંદર થઈ ગઈ. એટલે નિમણૂક કરવાની વાત હતી. પ્રત્યક્ષ ચૂંટણી. પ્રત્યક્ષ ચૂંટણીનું માળખું ક્યારે આવ્યું? તો 1919. પ્રત્યક્ષ ચૂંટણીની શરૂઆત થઈ. ઓકે. પ્રત્યક્ષ ચૂંટણીની શરૂઆત થઈ. અહીંયા મહિલાઓને મત આપવાનો અધિકાર પણ આપવામાં આવ્યો છે. જો આ મુદ્દો અહીંયા લઉં છું પણ મહિલાઓ માટેનું એક આખું અલગ મતદાર મંડળ અસ્તિત્વમાં આવશે ને એના માટેની ઓફિશિયલ જોગવાઈ આવશે 1932માં ને ત્યાર પછી 1935માં કાયદાની અંદર પણ એને સ્થાન આપવામાં આવશે. ઓગસ્ટ 1932માં રેમ્સે મેકડોનાલ્ડ કે જે ખાસ કરીને અલગ અલગ લોકો માટે અલગ મતદાર મંડળની વ્યવસ્થા કરશે ને અલગ મતદાર મંડળ અંતર્ગત મહિલાઓ માટેની વ્યવસ્થા 1935ના કાયદામાં તો છે જ, અહીંયા પણ આપણને જોવા મળશે. આ ટોપિકમાંથી એક્ઝામમાં સૌથી વધુ જે ક્વેશ્ચન રિપીટ થાય છે એ મુદ્દો હવે આપણે યાદ રાખીએ. શીખ સંપ્રદાય. શીખ સંપ્રદાયના લોકોને અલગ મતદાર મંડળ નીચેનામાંથી કયા કાયદા અંતર્ગત મળેલું? તો ભારત શાસન અધિનિયમ 1919 અથવા મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા 1919. મુસ્લિમ સંપ્રદાયના લોકોને ક્યારે મળ્યું હતું? તો 1909માં. શીખ સંપ્રદાયને તો 1919માં. ઈસાઈ એટલે કે ખ્રિસ્તી ધર્મના લોકો છે, એંગ્લો ઇન્ડિયન લોકો છે કે યુરોપિયન લોકો છે એને પણ અલગ મતદાર મંડળ માટેની અહીંયા વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો મિત્રો પ્રત્યક્ષ ચૂંટણીની વાત તો કરી પણ આ ચૂંટણીનું ખરેખર અમલીકરણ થતું હોય છે 1923માં. ક્યારે અમલીકરણ થતું હોય છે? 1923માં. 1923ની અંદર ચૂંટણીનું અમલીકરણ થયું પણ આ ચૂંટણી એની અંદર ભાગ લે છે. હવે પ્રત્યક્ષ ચૂંટણી કઈ? એટલે મતદાતાઓ પણ હોય. ભારતની કેટલી પ્રજાને મત આપવાનો અધિકાર આપ્યો અથવા તો કેટલા પર્સન્ટેજ લોકોને મત આપવાનો અધિકાર આની અંદર પ્રાપ્ત થયો? તો મિત્રો એપ્રોક્સ એવું કહેવામાં આવે છે કે અહીંયા મત આપવા માટે માત્ર ભારતના 1%, જ્યાં મીંડું વધારે નથી, માત્ર 1% લોકોને મત આપવાનો અધિકાર આપવામાં આવેલો. નહીં કોને કોને આપ્યો? તો કે ભારતના ફૂલ એજ્યુકેટેડ લોકો હતા, ભારતના જે શિક્ષિત વર્ગ હતો, ભારતની અંદર જે મોટા કરદાતાઓ હતા કે જે સારો સારો ટેક્સ ચૂકવતા હતા અને સાથે સાથે કહી શકાય કે જે સંપત્તિવાન લોકો હતા, ભારતના રીચ પીપલ્સ, ભારતના ધનાઢ્ય લોકો હતા
એને મત આપવાનો અધિકાર પ્રાપ્ત થયેલો. એનો મતલબ મિત્રો એવો થયો કે 1923ની અંદર પ્રત્યક્ષ ચૂંટણી માટેનું સ્ટેટઅપ થઈ ગયું. પણ આ પ્રત્યક્ષ ચૂંટણીની જોગવાઈ શેની અંદર આવી? 1919માં. અમલીકરણ ક્યારે થયું? તો 1923માં. હવે જોગવાઈ અને એ લાગુ પડવી એનો એક સિમ્પલ એક્ઝામ્પલ સાથે સમજાવું. તમે ઘરે ડિમાન્ડ કરો કે હું જીપીએસસી ક્લાસ 1-2 પાસ કરું એટલે મને તમારે ગાડી લઈ દેવાની. કેટલાક લોકો લાડીની ડિમાન્ડ કરે. ટૂંકમાં ઘરે તમે પ્રપોઝલ મૂક્યું કે હું આ પરીક્ષા પાસ કરું એટલે તમારે મને આ વ્યવસ્થા કરી દેવાની. ઓકે, ઘરેથી હા પાડી દેશે, કાંઈ વાંધો નહીં, તું જીપીએસસી ક્લાસ 1-2 પાસ થાય એટલે ગાડી તરફ મારા તરફથી ગિફ્ટ, આવું પપ્પા કહી દે. ઓકે, આજે હા પાડી દીધી ને એ જોગવાઈ થઈ ગઈ. પણ ચાવી હાથમાં આવે ને ત્યારે એનું અમલીકરણ થયું. ઠીક છે? તો આ પ્રકારની વ્યવસ્થા 1919માં કીધી. પ્રત્યક્ષ ચૂંટણી માટેની જોગવાઈ ક્યારે આવી? 1919. પણ અમલીકરણ ક્યારે થતું હોય છે? 1923માં. કેટલા ટકા લોકોને મતાધિકાર મળ્યો? 1%. કોણ કોણ એની અંદર સમાવિષ્ટ થશે? ફૂલ પૈસાવાળી પાર્ટી, રીચ પીપલ્સ, ઓકે, સાથે સાથે એજ્યુકેટેડ પીપલ્સ, અને આ ઉપરાંત જે લોકો મેક્સિમમ ટેક્સ ચૂકવે છે, સારા કરદાતાઓ છે, એ લોકોને આની અંદર સ્થાન આપવામાં આવે છે. ક્લિયર છે આટલું? ઓકે, નેક્સ્ટ મુદ્દા ઉપર આપણે જશું. તો આની અંદર ઘણા બધા મુદ્દાઓને સમાવિષ્ટ કરી છે આપણે, કારણ કે ક્લાસ 1-2ની ફૂલ ડેપ્થ અહીંયા લેવાની છે. બજેટ આવ્યું. હવે બજેટ આવે ને એટલે જૂના મુદ્દાને રિપીટ કરવાના. 1891નો કાયદો હતો કે જેમાં ભારતીય લોકોને બજેટ સત્રની અંદર ભાગ લેવાની, ચર્ચા માટે બેસવાની છૂટ મળી હતી. પ્રશ્નો પૂછવાની છૂટ નહોતી. પ્રશ્નો પૂછવાની છૂટ ક્યારે મળી? 1909માં. 1892માં માત્ર ડિસ્કશન કરવા માટેની છૂટ હતી. પૂરક પ્રશ્નો પૂછવા માટેની છૂટ ક્યારે મળી? તો 1909ની અંદર. હવે અહીંયા બજેટ છે એના 2 ભાગ થઈ ગયા. અત્યાર સુધી એવું થતું કે મોટા ભાગે બજેટ કોણ તૈયાર કરતું? કે કેન્દ્ર. પણ અહીંયા બજેટને 2 ભાગમાં વિભાજિત કર્યું. એક કેન્દ્રીય બજેટ અને બીજું પ્રાંતીય. પ્રાંત શબ્દ આવે એટલે રાજ્ય સમજવું. પ્રાંતીય બજેટ અને કેન્દ્રીય બજેટ. કેન્દ્રીય બજેટ અને પ્રાંતીય બજેટ આ બેને કરી દીધા અલગ. ઓકે, પ્લસ પ્રાંતોને સત્તા આપી કે પોતાનું બજેટ જાતે તૈયાર કરી શકે. પ્રાંતોને સત્તા આપવામાં આવી કે પોતાનું બજેટ જાતે તૈયાર કરી શકે. શું કામ? તો કે આ વસ્તુ હાલમાં પણ આપણે જોઈ છે કે ભાઈ કેન્દ્ર સરકારનું બજેટ કેન્દ્ર સરકાર તૈયાર કરે છે, રાજ્ય સરકારનું બજેટ રાજ્ય સરકાર તૈયાર. તો એનો મતલબ કેન્દ્રીય બજેટ અને પ્રાંતો રાજ્યનું બજેટ થઈ ગયું છે અલગ. આ જ વ્યવસ્થા 1919ની અંદર જોવા મળી. ઓકે, વિધાનસભાઓને, ત્યાંની વિધાનસભાઓને પોતાનું બજેટ જાતે રજૂ કરવાની છૂટ આપી, જાતે બનાવવાની છૂટ આપી. તો વસ્તુ એને ઓથોરિટી આપી દીધી, ભાઈ તમારું બજેટ છે, તમે જોઈ લેજો, તમારી રીતે બનાવી નાખો, પૈસા તમારે જ ભેગા કરવાના છે. ક્લિયર? ઓકે, કેન્દ્રીય લોકસેવા આયોગ આ એક મહત્વનો મુદ્દો છે. જો અહીંયા સેપરેશન કરું છું 2 કાયદાઓનું, 1919 અને 1935. અહીંયા કેન્દ્રીય એટલે યુનિયન, લોકસેવા એટલે પબ્લિક સર્વિસ, અને આયોગ એટલે કમિશન. કેન્દ્રીય લોકસેવા આયોગ, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, એના માટેની જોગવાઈ આવી. શેમાં આવી? 1919માં. ઓકે, આવી જ જોગવાઈ પાછી આવશે 1935માં. પણ ત્યાં કેન્દ્રીય તો હશે, સાથે સાથે સ્ટેટ પણ હશે. ગુજરાત સ્ટેટ માટે આપણે કહીએ છીએ જીપીએસસી. આવી વ્યવસ્થા 1935ના કાયદામાં આવશે. તેનો મતલબ એવો થયો કેન્દ્રીય લોકસેવા આયોગ માટેની જોગવાઈ. હવે જો અહીંયા પાછું પેલું ગાડીની ચાવી જેવું છે, હા પાડી દીધી, બનાવો તમતાર. પણ કેન્દ્રીય લોકસેવા આયોગ માટે યુપીએસસી છે એની સ્થાપના આગામી સમયની અંદર આમાં જોવા મળશે. 1919માં જોગવાઈ આવી. તમારે મને કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન યુપીએસસીની સ્થાપના ક્યારે થઈ. ક્લિયર? ઓકે, સ્થાપના થઈ ગઈ પછી કાયદો આવ્યો 1935માં. 1935માં કાયદો આવ્યો, એની અંદર પાછું કીધું કે કેન્દ્રીય લોકસેવા આયોગ તો છે જ તે, સાથે સાથે પ્રાંતીય લોકસેવા આયોગ માટેની પણ જોગવાઈ છે. તો અહીંયા સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન, પ્રાંતીય લોકસેવા આયોગ માટેની પણ જોગવાઈ થશે. એ ક્યારે આવશે? 35માં. અહીંયા આપણે શું યાદ રાખવાનું? તો કે કેન્દ્રીય લોકસેવા આયોગ
યુપીએસસી, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન. ક્લિયર છે? તો આ વસ્તુ તમારે યાદ રાખવાની. જો આ જોગવાઈ છે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની 1919માં આવી છે, એનું અમલીકરણ ક્યારે થાય છે? તો એ વસ્તુ સ્થાપના થશે. એ સ્થાપના ક્યારે થઈ એનો આન્સર તમે મને આપશો કમેન્ટ બોક્સમાં. ઠીક છે? નેક્સ્ટ આગળ વધી. ચલો નેક્સ્ટ મિત્રો વાત કરવી છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935, 1935નો કાયદો, ભારત શાસન અધિનિયમ 1935. મિત્રો પહેલા તો આ કાયદો આવે એ પહેલા કેટલીક મહત્વની જોગવાઈઓ જોવાની. શું છે? તો કે અત્યાર સુધી અંગ્રેજો એને ભારતની અંદર બંધારણીય જોગવાઈઓ જે આપેલી કે જેની અંદર લોકોને મજા ન આવી, અને ખાસ તો એક માહોલ વાત કરું તો 1928ની અંદર 1928ની અંદર સાયમન કમિશન ભારતમાં આવેલું. સાયમન કમિશન ભારતમાં આવ્યું એટલે ધબધબાટી બોલી, સાયમન ગો બેકના નારાઓ લાગ્યા, જબરજસ્ત વિરોધ થયો ભારત દેશની અંદર. સાયમન કમિશનનો વિરોધ થયો ને એટલે અંગ્રેજો વિચાર્યું ખરું શું કામ વિરોધ કરે? તો કે વિરોધ પાછળનું કારણ ભારતીય લોકોને એવો ઈચ્છા છે કે ભાઈ અમારા પ્રશ્નોનું સોલ્યુશન તમે ન આપો, અમે આપી. એટલા માટે અંગ્રેજોએ નક્કી કર્યું કે એક કામ કરી, તમારા જે પ્રશ્નો છે ને એ અમારી સમક્ષ મૂકો, એ પ્રશ્નોના આધારે અમે તમારા માટે બંધારણની જોગવાઈ તૈયાર કરશું. ને એના માટે અંગ્રેજોએ ભારતીય સદસ્યોને, ભારતીય સભ્યોને બોલાવ્યા ઇંગ્લેન્ડ. ગોળમેજી પરિષદનું આયોજન કર્યું. 3 ગોળમેજી પરિષદ થઈ. 3 ગોળમેજી પરિષદની અંદર ભારતીય લોકો ઘણી બધી રજૂઆતો કહી. એમાંથી અંગ્રેજોને જેટલી ગમી, અંગ્રેજોને મજા આવી, એ મુદ્દાઓને ક્યાંક હાર્દ સ્વરૂપે લીધા ને એમાંથી એક નવો કાયદો તૈયાર કર્યો. આ કાયદો આમ જુઓ તો મોટા બંધારણ સ્વરૂપે આવેલો મિત્રો, કે જેને આપણે ઓળખીએ છીએ ભારત શાસન અધિનિયમ 1935, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935. ઓકે, આ જે કાયદાની મિત્રો પર્ટિક્યુલર વાત કરી તો અહીંયા ખાસ યાદ રાખવાનું મિત્રો, ભારત શાસન અધિનિયમ 1935 કે જેનો ભારતીય બંધારણ ઉપર સૌથી મોટો પ્રભાવ જોવા મળે છે. ભારતમાં આપણે જે હાલમાં જે બંધારણ છે મિત્રો, બંધારણમાંથી ઘણી બધી વસ્તુ અથવા તો બંધારણ માટે ઘણી બધી વસ્તુ આ કાયદામાંથી એક્સટ્રેક્ટ કરવામાં આવેલી હતી, આમાંથી લેવામાં આવેલી હતી. એટલા માટે ભારતીય બંધારણ ઉપર પણ બહુ મોટો પ્રભાવ છે. સાથે સાથે કહી શકાય કે આ જે કાયદો બન્યો, કે જે કાયદો સૌથી મોટા કાયદા તરીકે આવેલો હતો જે તે સમયે. શું કામ? તો કે એની અંદર કુલ અનુચ્છેદ 321. કેટલા અનુચ્છેદ હતા? 321. 321 અનુચ્છેદ અને સાથે સાથે કુલ પરિશિષ્ટ અથવા તો એની અનુસૂચિ કહી શકો કે જે હતી 10. આ બે વસ્તુ ખાસ યાદ રાખવાની. ઓકે, હવે આપ સૌ જાણતા હશો કે ભારતીય બંધારણ જ્યારે મૂળ તૈયાર કરવામાં આવેલું ત્યારે કેટલા અનુચ્છેદ હતા? ઓકે, આ બે વસ્તુ મિક્સ થતી હોય છે. તો મિક્સ ન થાય એટલા માટે એક સિમ્પલ ટેકનિક સાથે, કારણ કે એમાં પણ 300 વાળો આંકડો આવશે, આમાં પણ 300 વાળો આંકડો છે. તો ભારત શાસન અધિનિયમ 1935 કે જેની અંદર જે કુલ અનુચ્છેદ કેટલા હતા? તો 321. યાદ ન રહેતું હોય તો મોટાભાગે એવું બનતું હોય છે કે 7મ 8મ આજુબાજુનો સમય કેટલાક મહાનુભાવો થોડું રમી લેતા હોય, એમાં એક મોટી રોન આવે. શું કયો? ટંગડી કહે કેટલા. હા, એ રોનને તમારે ઊંધી રાખવાની, એકોદોડી તીડી ઊંધી યાદ રાખવાની. 321 અનુચ્છેદ. કુલ અનુચ્છેદ કેટલા? 321. ઓકે, 321 અનુચ્છેદ. પરિશિષ્ટ કેટલા છે આમાં? 10. તો એ પણ આપણે યાદ રાખવા પડશે. ઓકે, ખાસ તો ભારત દેશ વિશે એક પર્ટિક્યુલર, ભારત સંઘ વિશે એવું કહેવામાં આવ્યું કે ભારત સંઘ રાજ્યો અને દેશી રજવાડાઓ એનો બનેલો દર્શાવવામાં આવેલો. તો આ એકની અંદર લખેલું એક મહત્વનું સેન્ટેન્સ છે કે જે કાંઈ એક્સટ્રેક્ટ કરવાની જરૂરિયાત હતી એટલા માટે લીધું. ઓકે, 1919ની અંદર આપણે જોયું કે 2 વ્યવસ્થા કઈ, ખાસ કરીને વિષયો માટે, કેન્દ્ર યાદીના વિષયો અને પ્રાંત યાદીના વિષયો. અહીંયા પર્ટિક્યુલર 3 વિષય થયા: કેન્દ્ર યાદી, રાજ્ય યાદી એટલે કે પ્રાંતોની યાદી, અને ત્રીજી છે સંયુક્ત યાદી. વિષયોની અંદર આંકડો તમે યાદ રાખવો હોય તો રાખી શકો. કેન્દ્ર યાદીની અંદર 59, રાજ્ય યાદીની અંદર 54 અને સંયુક્ત યાદીની અંદર 36. ઓકે, તો આટલા વિષયો જે તે સમયે સેટ કરવામાં આવેલા હતા, તો એને પણ તમારે સાથે સાથે યાદ રાખવાના. નેક્સ્ટ, ખાસ તો એવું બને કે અમુક વિષયો કે જેનું કોઈ અસ્તિત્વ જ નથી, ક્યાં લખ્યું નથી કે આ કેન્દ્ર યાદીમાં છે, રાજ્ય યાદીમાં છે, સંયુક્ત યાદીમાં છે. આવું જ્યારે હોય તો એ સમયે વાઇસરોયની જવાબદારી આવે કે અચાનક કોઈ એવી ઘટના બની કે કયા વિષયમાં લેવી ની ખબર નથી, તો એ વિષય ઉપર કામ કરવાની સત્તા કોની થઈ ગઈ? તો કે વાઇસરોય. આ એક બેઝિક ફંડા છે, યાદ રાખવાનું છે. ફરીથી રિપીટ કરું, ભારત સરકાર અધિનિયમ અથવા તો ભારત શાસન અધિનિયમ 1935 કે જેની અંદર એવું નક્કી કરવામાં આવ્યું કે ભારતમાં એક કાયદો આપશે. એ 1935નો કાયદો કે જેની અંદર 321 અનુચ્છેદ આવ્યા, 10 પરિશિષ્ટ આવ્યા. ઓકે,
ખાસ તો આ કાયદા સાથે સંકળાયેલું મ્યાનમાર અથવા તો બર્મા કે જે ભારતથી અલગ કરવામાં આવેલું છે એને પણ તમારે આ જ કાયદામાં યાદ રાખવાનું છે. સાથે સાથે કહી શકાય ફેડરલ કોર્ટ, તો એની વ્યવસ્થા પણ અહીંયા ખૂબ મહત્વની છે. એક એક વસ્તુ ખાસ જોતા જાય તો કે પહેલા તો ફેડરલ કોર્ટ, અહીંયા સંઘીય ન્યાયાલય આવા શબ્દનો પણ ઉપયોગ કરી શકે. ફેડરલ કોર્ટ વ્યવસ્થા અથવા તો સંઘીય ન્યાયાલય માટેની વ્યવસ્થા નીચેનામાંથી કયા કાયદા અંતર્ગત આવી? તો ભારત શાસન અધિનિયમ 1935, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935. ઓકે, સાથે સાથે આપણે 1919 ની અંદર ભણ્યા. 1919 ની અંદર એવું કીધેલું કે કેન્દ્રીય લોકસેવા આયોગ માટેની જોગવાઈ, આ પર્ટિક્યુલર 1919માં કેન્દ્રીય લોકસેવા આયોગ માટેની જોગવાઈ હતી. પણ અહીંયા એક સાથે બે જોગવાઈ છે, કેન્દ્રીય લોકસેવા આયોગ અને પ્રાંતીય લોકસેવા આયોગ, એટલે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન અને સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન. રાજ્ય માટે પ્રાંતીય લોકસેવા આયોગ અને આ કેન્દ્રીય લોકસેવા આયોગ, આ બંને માટેની વ્યવસ્થા, એની માટેની જોગવાઈ શેની અંદર છે? તો કે ભારત શાસન અધિનિયમ 1935, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935. નેક્સ્ટ વાત કરી આપણે 1919માં જ કીધું હતું કે 1919નો જે કાયદો હતો એની અંદર પ્રાંતીય સ્તરે જે નીચે રાજ્ય લેવલ હતું કે જ્યાં ડાયરકી એટલે કે દ્વિશાસન શરૂ કર્યું હતું. આ ડાયરકી એટલે કે દ્વિગૃહી વ્યવસ્થા, ડાયરકીની જે વ્યવસ્થા હતી એમાં મજા ન આવી એટલે એને બંધ કરી દીધી. ડાયરકી બંધ થઈ ગઈ. ક્યાં બંધ થઈ? તો કે નીચે પ્રાંત સ્તરે, રાજ્ય સ્તરે. પણ ખરેખર નકામી નહોતી આ વ્યવસ્થા. આ વ્યવસ્થા પ્રાંતીય સ્તરે એ લોકોને મજા ન આવી, પણ આ વ્યવસ્થા કેન્દ્ર સ્તરે ખરેખર ખૂબ કામની લાગી. તો એટલા માટે આ વ્યવસ્થાને ક્યાં લઈ ગયા? તો કે આ વ્યવસ્થા હોઈ ગઈ કેન્દ્રીય સ્તરે. કેન્દ્રની અંદર દ્વિશાસન, દ્વિગૃહી વ્યવસ્થા આવી. ઓકે, અહીંયા બે ભાગ આવ્યા, દ્વિગૃહી એટલે બે ગૃહની વ્યવસ્થા થઈ. એકને તમે કહી શકો રાજ્યસભા અને બીજાને કહી શકો લોકસભા. ઓકે, હાલના રાજ્યસભા લોકસભા જેવું માળખું છે એ માળખું નથી. એટલા માટે તો કે રાજ્યસભાની અંદર હાલમાં તમે જોવો છો કે નિમણૂક પામેલા લોકો હોય એ ઉપલા ગૃહમાં એટલે કે રાજ્યસભામાં જાય કે જેની પરોક્ષ ચૂંટણી થાય. લોકસભાની અંદર કેવા લોકો આવે? તો કે પ્રત્યક્ષ ચૂંટણીથી ચૂંટાય. લોકસભાની અંદર પ્રત્યક્ષ ચૂંટણી દ્વારા નિમણૂક પામેલા રાજ્યસભામાં. આ બે વસ્તુ તમે જાણો છો. પણ અહીંયા ઊંધું માળખું હતું કે નીચલું ગૃહ હતું, આ નીચલા ગૃહની અંદર નિમણૂક પામેલા ને ઉપલા ગૃહની અંદર ચૂંટણી થયેલા લોકો જશે. ટૂંકમાં કેન્દ્ર સ્તરે બે ગૃહ થયા, રાજ્યસભા લોકસભા જેવું માળખું કહી શકો. એ વ્યવસ્થા કેન્દ્ર અને દ્વિગૃહી નીચેનામાંથી કયા કાયદા અંતર્ગત બનાવવામાં આવેલું? તો ભારત શાસન અધિનિયમ 1935, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935. મિત્રો આ વસ્તુ આઈ થિંક પીએની એક પ્રિલિમ એક્ઝામમાં પણ પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે કે ભાઈ ભારત શાસન અધિનિયમ 1935 એનો આન્સર આવશે. ઓકે, ઓપ્શનની અંદર 1919 હોય જ તે, તો આવું મિક્સ ન થાય એના માટે શું ધ્યાન રાખવાનું? તો પ્રાંત સ્તરે કે તો 1919, કેન્દ્ર સ્તરે કે તો 1935. નાના વર્ષે નાના વિભાગમાં, મોટા વર્ષે મોટા વિભાગમાં. 1919નું વર્ષ નાનું છે તો નાના સ્તરે એટલે પ્રાંત સ્તરે, કેન્દ્રનું સ્તર મોટું થઈ ગયું તો 1935 મોટું વર્ષ છે મોટા સ્તરે. આ રીતે યાદ રાખો એટલે મિક્સ ન થાય. ઠીક છે? ઓકે, ખાસ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. આમ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા માટે 1934ની અંદર એક કાયદો આવ્યો. ઓકે, આ કાયદાના આધારે ભારતની અંદર રિઝર્વ બેંક માટેની વ્યવસ્થા કરી, આરબીઆઈની વ્યવસ્થા થઈ, આરબીઆઈની સ્થાપના માટેની જોગવાઈ થઈ. ઓકે, આરબીઆઈની સ્થાપના થઈ. આરબીઆઈના પ્રથમ ગવર્નર કોણ બન્યા? તો યાદ રાખશે, આરબીઆઈના પ્રથમ ગવર્નર બન્યા મિત્રો ઓસ્માન સ્મિથ. આરબીઆઈના પ્રથમ ગવર્નર બન્યા ઓસ્માન સ્મિથ. પણ આરબીઆઈના પ્રથમ ભારતીય ગવર્નર કે તો સીડી દેશમુખ. આરબીઆઈના પ્રથમ ભારતીય ગવર્નર કોણ આવશે? સીડી દેશમુખ. આરબીઆઈની જે તે સમયે સ્થાપના ક્યાં કરી હતી? તો મિત્રો કલકત્તાની અંદર. પણ હાલમાં આરબીઆઈનું વડું મથક ક્યાં આવશે? તો મુંબઈ. આ વસ્તુ યાદ રાખવી, ભૂલાવી જોઈએ નહીં. કરંટ ડેટા સાથે તમે લિંક અપ કરો છો. ઓકે, મ્યાનમાર અથવા તો બર્મા કે જેને ભારતથી કરવામાં આવેલું હતું અલગ. તો આપણે એક મહત્વની જોગવાઈ છે, એક્ઝામની અંદર મેક્સિમમ પૂછાઈ શકે એવું પણ કહી શકે કે મ્યાનમાર બર્મા ભારતથી અલગ ક્યારે પડ્યું? તો 1935. તો આ મુખ્ય મુદ્દાઓ એક હાર્દ કહી શકાય ભારત શાસન અધિનિયમ 1935 નું. ફરીથી રિપીટ કરી તો પેલા તો કેટલાક અનુચ્છેદ હતા? તો કે 321 અનુચ્છેદ, 10 પરિશિષ્ટ. ખાસ તો આપણે જોયું કે ભાઈ જેની અંદર કહી શકાય કે ભારત દેશ અથવા તો ભારત સંઘ
કે જે બ્રિટિશ રાજ્ય અને દેશી રજવાડાઓનો બનેલો એક સંઘ બનાવવામાં જે તે સમયે ગણાવેલો હતો. સાથે સાથે કહી શકાય કેન્દ્ર યાદી, પ્રાંત યાદી અને સંયુક્ત યાદી એના અલગ અલગ વિષયો. કેન્દ્ર યાદી છે જેની અંદર 59, રાજ્ય યાદીની અંદર 54 અને સંયુક્ત યાદી કે જેની અંદર 36 વિષયો. એકેય વિષય ન હોય છતાં એવો કોઈ પ્રશ્ન ઊભો થાય તો એની પર કામ કોણ કરશે? તો કે વાઇસરોય. સાથે સાથે ફેડરલ કોર્ટ, સંઘીય ન્યાયાલય માટેની વ્યવસ્થા કરી. ઓકે, આરબીઆઈ એના માટેની પણ એક જોગવાઈ કરવામાં આવતી હોય છે. આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એના માટેનો કાયદો બન્યો હતો 1934ની અંદર. એનું જે અથવા તો એના માટેનું એક સંવિધાન આવેલું હતું, એના ભાગરૂપે 1935ની અંદર એની સ્થાપના થઈ. ઓકે, આરબીઆઈના પ્રથમ ગવર્નર યાદ રાખ્યા, ઓસ્બર્ન સ્મિથ. પ્રથમ ભારતીય ગવર્નર તો સીડી દેશમુખ. એનું જે તે સમયે સ્થાપના ક્યાં કરી હતી? તો કે કલકત્તા. હાલનું વડું મથક તો મુંબઈ. ઓકે, નેક્સ્ટ, મ્યાનમાર બર્મા ભારતથી કર્યું અલગ. અને સાથે સાથે એવું પણ કહી શકાય કેન્દ્રીય લોકસેવા આયોગ અને પ્રાંતીય લોકસેવા આયોગ માટેની જોગવાઈ. તમારે મને આન્સર આપવાનો છે કે કેન્દ્રીય લોકસેવા આયોગ, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, એની સ્થાપના ક્યારે કરવામાં આવેલી હતી? એ તો વર્ષ તમારે મને કમેન્ટ બોક્સની અંદર આન્સર આપવાનો છે. ઓકે, સાથે સાથે યાદ રાખી 1937 1937ની અંદર ભારતમાં બ્રિટિશ અધિકૃત પ્રાંતો એમાં ચૂંટણી માટેની પણ એક વ્યવસ્થા કરવાની છે. એના માટેની જોગવાઈ પણ આ કાયદાની અંદર જોવા મળેલી. એના ભાગરૂપે ભારતમાં બ્રિટિશ અધિકૃત પ્રાંતો એમાં લગભગ એવું કહે છે કે 11 પ્રાંતોની અંદર ચૂંટણી થયેલી. ને 11 પ્રાંતોની ચૂંટણી કે જેનું પણ એક બહુ મોટું મહત્વ છે કે જેના આધારે ઘણી બધી જોગવાઈઓ આપણને ક્યાંક જોવા મળશે. પણ એ બધી વસ્તુ આપણે પર્ટિક્યુલર ટોપિક સાથે ક્યાંક ચર્ચામાં લેશું. ખાસ કરીને વેવેલ યોજના છે, ઓગસ્ટ ઓફર છે કે પછી ક્રિપ્સ મિશન છે, આ બધી વસ્તુ જ્યારે આપણે ભણશું તો એની અંદર ક્યાંક ને ક્યાંક આપણે ચર્ચામાં લેશું. ઠીક છે? ઓકે, અહીંયા આપણે યાદ રાખવું છે કે આ હતો ભારત શાસન અધિનિયમ 1935 કે જેની ભારતીય બંધારણ ઉપર ખૂબ મોટી અસર જોવા મળે છે. હવે મિત્રો એક છેલ્લા કાયદા તરફ આપણે જઈએ છીએ કે જેને આપણે કહીશું ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947, ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ 1947. 1947ની અંદર ભારત દેશ મિત્રો આઝાદ થયો. મિત્રો ભારત દેશની આઝાદી માટેનો જે કાયદો આવ્યો એ કાયદાને શું કહેવામાં આવે છે? તો કે ભારત સ્વતંત્રતા અધિનિયમ, ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ 1947 કે જેના દ્વારા ભારત દેશ આઝાદ થતો હોય છે. ઓકે, એ સમયનું મિત્રો એક માળખું જોવું. 15 ઓગસ્ટ 1947 ભારત દેશ આઝાદ થયો. કઈ રીતે? તો કે એક સ્વતંત્ર અને સાર્વભૌમ ગણરાજ્ય તરીકે ભારત દેશ નિર્માણ પામેલો છે. સાથે સાથે બે દેશમાં અખંડ ભારત કે જેનું બે ભાગની અંદર વિભાજિત થયું, ભારત અને પાકિસ્તાન. તો બે ભાગની અંદર વિભાજન પણ જે તે સમય જોવા મળ્યું. એક દુઃખદ ઘટના છે, પણ કાયદાની અંદર આનું ક્યાંક સંવિધાનિક બાબત ઉલ્લેખ કરવામાં આવેલી છે. સાથે સાથે વાત કરી વાઇસરોય. વાઇસરોયનું પદ અહીંયા થઈ ગયું નાબૂદ. તો મિત્રો યાદ રાખી અંતિમ વાઇસરોય કોણ? અંતિમ વાઇસરોય કોણ બન્યું? માઉન્ટબેટન. પણ વાઇસરોય પદના સ્થાને નવા પદની શરૂઆત થઈ, ગવર્નર જનરલ. હવે મિત્રો યાદ રાખશી, ભારત દેશ આઝાદ થઈ ગયો એટલે તરત આપણે રાષ્ટ્રપતિ પદની શરૂઆત નથી કરી મિત્રો. રાષ્ટ્રપતિ પદ અસ્તિત્વમાં આવે એ પહેલા ભારતના એક સર્વોચ્ચ પદ તરીકે બે પદ આપણે જોયેલા છે, બે અથવા તો બે વ્યક્તિને સર્વોચ્ચ પદ ઉપર જોયેલા છે. ને મિત્રો એ સર્વોચ્ચ પદ હતું ગવર્નર જનરલ. મિત્રો ભારત દેશ આઝાદ થયો, આઝાદી પછી સૌપ્રથમ સ્વતંત્ર ભારત, તો સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ બન્યું મિત્રો? તો માઉન્ટબેટન. પણ સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કે તો ચક્રવર્તી રાજગોપાલાચારી. ચક્રવર્તી રાજગોપાલાચારી કહી શકો, શ્રીરાજ ગોપાલાચારી પણ ઘણી બધી વખત ઓપ્શનમાં જોવા મળશે. મિત્રો એક્ઝામમાં ઘણી બધી વખત રિપીટ થયો છે, આ ક્વેશ્ચન યાદ રાખવો પડશે. નેક્સ્ટ વાત કરી, હવે ગવર્નર જનરલ છે. ગવર્નર જનરલની નિમણૂક કોણ કરશે? તો આ ગવર્નર જનરલની નિમણૂક ભારતની કેબિનેટ કરશે. આ મુદ્દો મહત્વનો છે. ઓકે, પણ એને એનું જે કહી શકાય કે નિમણૂક કરવા માટેની ભલામણ ભારતની કેબિનેટ કરશે, પણ એની પદ કોણ સોંપશે? તો એ પદ સોંપવામાં આવશે બ્રિટિશ તાજ દ્વારા. ટૂંકમાં ભારતની કેબિનેટ કહેશે કે આ વ્યક્તિને ગવર્નર જનરલ બનાવો, એટલે એ વ્યક્તિને ગવર્નર જનરલ પદ ઉપર બ્રિટિશ તાજ દ્વારા નિમણૂક આપવામાં આવશે. ઓકે, એનાથી વિશેષ વાત કરી કે બ્રિટિશ તાજ નિમણૂક આપે તો બ્રિટિશ તાજનું એની ઉપર કોઈ વર્ચસ્વ ખરું? તો કે ના. ભારત સ્વતંત્ર થઈ ગયો છે. સ્વતંત્ર ભારતના ગવર્નર જનરલ માટે અત્યારે એક ઓફિશિયલ વ્યવસ્થા જે તે સમયે એવી કરેલી હતી, પણ એની ઉપર બ્રિટિશ તાજનું હવે કોઈ વર્ચસ્વ, કોઈ નિયંત્રણ રહેલું નથી. એનાથી પણ વિશેષ વાત કરી તો કે સચિવ. મિત્રો સચિવનું જે પદ હતું એને પણ હવે કરી નાખવામાં આવે છે નાબૂદ. સેક્રેટરી ઓફ સ્ટેટ કે જે બ્રિટનની સરકાર સાથે સતત ને સતત સંપર્કમાં રહેતા, એ પદ થઈ ગયું છે મિત્રો નાબૂદ. અને એનાથી પણ વિશેષ ખાસ આ કાયદા સાથે સંકળાયેલા કેટલાક મહત્વના મુદ્દાની વાત કરું તો એક માહોલ હતો મિત્રો. ભારત દેશની આઝાદી પહેલા માઉન્ટબેટને એક જાહેરાત કરેલી. માઉન્ટબેટન 3 જૂન 1947 પોતાની યોજના રજૂ કરતા હોય છે.
માઉન્ટબેટનની જે યોજના રજૂ કરીને એ જ વસ્તુ આ કાયદાની અંદર પણ મિત્રો ક્યાંક સમાવિષ્ટ કરી લેવામાં આવે છે કે ભારત દેશ આઝાદ થઈ ગયો. ઓકે, ભારત દેશની આઝાદી સાથે બંધારણ બનાવવાની વાત કરું મિત્રો, તો બંધારણ બનાવવા માટે ઓલરેડી વ્યવસ્થા આપી દીધેલી હતી ને છતાં અહીંયા આ કાયદાની અંદર પાછું સમાવિષ્ટ કરવામાં આવેલું કે બંને દેશ એટલે બે દેશ બન્યા હતા, ભારત અને પાકિસ્તાન. મિત્રો, ભારત અને પાકિસ્તાન બંને પોતાના બંધારણ જાતે તૈયાર કરશે. ઓકે, આ બંધારણ બનાવવા માટેનો એક પ્રસ્તાવ એમને રજૂ કરજો કે ભાઈ તમારું બંધારણ તમે જાતે બનાવી લેજો. ઓકે, બંધારણ બનાવવાની અંદર ખાસ કરીને બ્રિટિશ કાયદાઓ જરૂર હોય તો એને તમે એમાં સમાવિષ્ટ કરી શકો. જે કાયદાઓની તમને મજા નથી આવતી એ કાયદાઓને તમે કરી દો નાબૂદ. તો એ બ્રિટિશ કાયદા નાબૂદ કરવા માટેની પણ ક્યાંક છૂટ મળી જતી હોય છે કે જે એમાં સારું છે તો એને તમે એક્સેપ્ટ કરી શકો છો, જેમાં નથી મજા આવતી તો એ વસ્તુ તમે ડિસ્ટ્રોય કરી શકશો. એનાથી એટલું જ પરિણામ ક્યાંક આપણે એવું જોયું છે કે 1935ના કાયદામાંથી ઘણી બધી વસ્તુ લેવાની ક્યાંક સારી જે લાગેલી એ વસ્તુ એક્સેપ્ટ કરેલી હતી, બાકી જે વસ્તુ ન મજા આવી એ બધી વસ્તુ કાઢી નાખી. નેક્સ્ટ વાત કરું ભારતીય રજવાડાઓ. ભારતીય રજવાડાઓ છે એના માટે 3 ઓપ્શન છે. અખંડ ભારત સાથે જોડાવો તો ભારત દેશ સાથે જોડાઈ શકે, પાકિસ્તાન સાથે જોડાવો તો પાકિસ્તાન સાથે જોડાઈ શકે, અને જેને સ્વતંત્ર અસ્તિત્વ લાવવું હોય તો સ્ટેન્ડસ્ટીલના કરારને બધી વસ્તુ કરીને પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ પણ લાવી શકશે. તો આ પ્રકારની પણ જોગવાઈ ક્યાંક ભારત સરકાર ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947ની અંદર આપણે જોવા મળશે. અહીંયા ફરીથી પાછું 1935ની જગ્યાએ 47 કરી નાખે. ઓકે, નેક્સ્ટ ખાસ યાદ રાખવા જઈએ કે એક મહત્વની બાબત કહી શકાય કે ભારત દેશ આઝાદ થયો, આપણું બંધારણ તૈયાર હતું તો કે ના, ભારત દેશનું બંધારણ બનતું હતું. આમ તો આપ સૌ જાણો છો કે 26 નવેમ્બર 1949 ભારતીય બંધારણ તૈયાર થયું અને 26 જાન્યુઆરી 1950 ભારતીય બંધારણ લાગુ પડ્યું. પણ આમ તો ભારતીય બંધારણ બનાવવા માટેની વ્યવસ્થા 1946માં શરૂ થઈ ગયેલી. તો ત્યારથી લઈને જે તમે જાણો છો કે ભાઈ 2 વર્ષ 11 માસ ને 18 દિવસનો જે સમયગાળો બંધારણ બનાવવામાં લીધો, તો આ બધો સમય આઝાદી પછીનો પણ આની અંદર ક્યાંક સમાવિષ્ટ થઈ ગયો. તો બંધારણ વગર કોઈ પણ દેશ ચલાવવો અઘરો છે. કારણ કે મૌલિક સાહેબ લેક્ચરની અંદર ખાસ એવું કહે છે કે કોઈ પણ દેશ ચલાવવા માટેના સર્વસામાન્ય નિયમોનો સમૂહ એટલે બંધારણ. તો બંધારણ દેશ ચલાવવા માટે એક મહત્વની બાબત છે. અને દેશ ચલાવવો છે આઝાદી પછી, તો બંધારણ ક્યાં? તો મિત્રો, એ બંધારણ જે તે સમયે ભારત શાસન અધિનિયમ 1935ને ફોલો કરેલું કે એની જે જોગવાઈ તમને ગમે ને એને જ્યાં સુધી ભારત દેશનું પોતાનું બંધારણ અસ્તિત્વમાં ન આવે ત્યાં સુધી તમે આ બંધારણને તમારી સાથે ક્યાંક ચલાવી શકશો. તો આ પ્રકારની વ્યવસ્થા 1947ના કાયદાની અંદર જોવા મળેલી છે. મિત્રો, આ કાયદાઓની અંદર ખાસ કરીને આપણે ભારત દેશની આઝાદી સુધીના તમામ કાયદાઓને ક્યાંક સમાવિષ્ટ કરી લીધા છે. ભારત દેશ આઝાદ પણ થઈ ગયું છે. નાનકડો જયઘોષ થઈ જાય મિત્રો, ભારત માતા કી જય. ને તમારો આન્સર ભારત માતા કી જય એ તમારે કમેન્ટ બોક્સની અંદર આવવાનો છે. ઓકે મિત્રો, ખાસ આ લેક્ચરની અંદર આપણે ભારતમાં જે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ હતી કે સાહેબ બીજા કાયદાઓ ક્યારે આવશે, બીજા કાયદાઓ ક્યારે આવશે, તો બધા કાયદા અહીંયા આપણે લઈ લીધા. આમ તો પહેલા ભાગની અંદર આપણે 1773 થી લઈ ને 1853ના ચાર્ટર એક્ટ સુધી આપણે કાયદાઓ લીધા. બીજા ભાગની અંદર ખાસ અહીંયા આપણે બ્રિટિશ તાજના શાસનકાળ દરમિયાનના તમામ કાયદાઓ લઈ લીધા કે જે 1858 થી લઈ ને 1947 ભારત દેશની આઝાદી સુધીના કાયદાઓ કે જે ઇતિહાસમાં પણ મહત્વનું સ્થાન ધરાવે છે અને ભારતીય બંધારણમાં પણ મહત્વનું સ્થાન ધરાવે છે. તો ખાસ તમામ વિદ્યાર્થી મિત્રોને એક રિક્વેસ્ટ છે કે આ કાયદાઓ વ્યવસ્થિત તૈયાર કરાવી લેજો કે જે આગામી એક્ઝામની અંદર આપ સૌને ખૂબ જ વધારે મદદરૂપ થઈ શકશે. મોસ્ટ ટાઈમ ટોપિક તરીકે, કારણ કે અહીંયા બાય વન ગેટ વન ફ્રી સ્કીમ છે કે આ બંધારણમાંથી આવશે ને કાં ઇતિહાસમાંથી આવશે. ઓકે, કાયદાઓને લગતા તમારો મિત્રો કોઈ બી ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સની અંદર મિત્રો ક્વેશ્ચન આપજો, એનો આન્સર હું તમારા સુધી પહોંચાડીશ. અને ખરેખર મિત્રો આ લેક્ચર ખૂબ ગમ્યો હોય તો મિત્રો લેક્ચરને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો ને ખાસ આઈસી રાજકોટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ફરીથી નવા લેક્ચરની અંદર આ જીપીએસસી સિરીઝમાં ફરીથી નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.